प्रभुपाद जय जय प्रभुपाद निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल। ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य ष्टोत्तर सत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की, बीबीटी फाउंडर आचार्य जगत गुरु श्रील प्रभुपाद की। ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य ष्टोत्तर सत श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती ठाकुर प्रभुपाद की, साक्षात वैराग्य मूर्ति गौर किशोरदास बाबाजी महाराज की, सच्चिदानंद भक्ति विनोद ठाकुर की, वैष्णव सार्वभौम श्री जगन्नाथ दास बाबाजी महाराज की, अनंत कोटि वैष्णव वृंद की, नामाचार्य श्री हरिदास ठाकुर की, श्री रूप सनातन भट्ट रघुनाथ, श्री जीव गोपाल भट्ट दास रघुनाथ षड गोस्वामी वृंद की, प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की, श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरिराज गोवर्धन महाराज की, ब्रजभूमि वृंदावन मथुरा मंगल धाम की, नवदीप मायापुर धाम की, पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की, श्री द्वारिका अयोध्या धाम की, गंगा यमुना मैया की, भक्ति देवी तुलसी महारानी की, समस्त विघ्न विनाशक नरसिंह देव भगवान प्रहलाद महाराज की, हरिनाम संकीर्तन की, हरे कृष्ण महामंत्र की, श्री कार्तिक मास की, श्री यशोदा दामोदर लाल की, श्री श्री राधा दामोदर भगवान की, श्री श्री सीताराम लक्ष्मण हनुमान जी महाराज की, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा जी की, कलयुग पावन निताय गौर सुंदर की, ग्रंथ भागवत भक्त भागवत की, एकत्रित सब भक्त वृंद की, निताय गौर प्रेमानंदे। 5-10.2 વધારો ઓછો કરી નાખ્યો, થોડો ઊંધો વધારે. હરિ બોલ. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी
પચારીને નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીને વંશાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. કેમ છે? અવાજ બરોબર આવે છે? ઈકો થોડો ઓછો એવું લાગે છે કે બરોબર છે? ચાલો તો સર્વપ્રથમ આપ સમસ્ત શ્રોતાઓના ચરણોમાં નવા વર્ષના સાદર દંડવત પ્રણામ. થોડો અવાજ ઓછો કરો ભાઈ, ગાજે છે વધારે. થોડો બધાને સંભળાય એટલો અવાજ આવે એટલે કામ બરોબર છે. ઓકે થઈ ગયું? નથી હજી બરોબર? ઈકો બરોબર જ છે. આમ પાછા જઈને સાંભળો. સ્મિતનું પ્રભુ સેટિંગ બરોબર છે, તમે પાછા જઈને સાંભળો. વાત બરોબર છે તો કઈ ફેરફાર કરાવો. મને એવું લાગે બે જણાને તમારે જીવડા વીણમાં રહેવું પડશે. એક વખત શું થયું, મંદિરેથી આવતો હતો રાતથી લગતો રાસબિહારી મંદિરેથી ઘરે આવતો હતો મોટી ગાડી લઈ. અરવિંદ પ્રભુની ગાડી જ હતી. તો રસ્તામાં અધવચ્ચે પહોંચ્યો ને તે કંઈક પાછળ પીઠ ઉપર કંઈક જીવડું ચડતું એવું લાગ્યું. એટલે ખબર પડી ગઈ કાંઈક છે જીવડું. એટલે ગાડી સાઈડમાં ઊભી રાખીને પછી બે ચાર કૂદકા માર્યા આમ કરી. કીધું કંઈક હોય તો વયું જાય. પછી ઘડીક ઉભો રહ્યો 2-3 મિનિટ. કીધું કંઈ છે નહીં તો પાછો ગાડી ચલાવવા માંડ્યો. ત્યાં પાછળ ચડ્યું એટલે ખબર પડી કે આમ કરીને પકડી લીધું હાથમાં. પછી ગાડી સાઈડમાં ઊભી રાખી અને એક હાથે જ પકડ્યું છે, એક હાથથી કુર્તાના બટન ખોલ્યા, આમ કાઢ્યું ને ત્યાં ગરોળીનું બચ્ચું નાનું. એટલે મને યાદ એટલે આવ્યું કે આ ગરોળી પકડાઈ ગઈ તો આ કઈ આની બીક તો નહીં લાગે. આમ આ મોઢામાં ઘૂસી જાય એનું શું કરવું? ના ના વાંધો નહીં, સમજતો કહો ચાલશે. કારણ કે આ લાઈટ બંધ કરી દઈશ ને તો તમારી દિશા એવી થાય છે કે મારી દિશા. મને તેમ લાગે છે હું અત્યારે એકલો બેઠો બેઠો કથા કરી. ના દેખાય છે, પણ ખાલી બેઠા છે એટલું દેખાય છે. કોણ જાગે છે કોણ સૂતું છે એ નથી ખબર પડતી. અને એમાં નુકસાન તમારે છે, મારે નથી. કારણ કે વક્તાઓને શું હોય, ખબર પડે કે શ્રોતાઓ હવે સૂએ છે ત્યારે એ કથા બંધ કરે. આમાં મને કઈ ખબર પડતી નથી કે જાગો છો એટલે આ ચાલ્યા કરશે આમ. તો ચાલો
ભગવાનની કૃપાથી નવા વર્ષમાં પ્રભુ પ્રસાદ અન્નક્ષેત્રના પાવન પ્રાંગણમાં પુરાના સ્મરણ કેટલા 3 વર્ષ થયા. 3 વર્ષ પહેલા અહીંયા બેસીને આપણે બે જ થયા. 2 વર્ષ પહેલા અહીંયા જ બેસીને ભાગવત ભગવાનનો આશ્રય લઈને કથા તો કરી જ હતી, પણ ખૂબ ગામમાં પ્રભાત ફેરી નગર સંકીર્તન પણ કર્યા હતા. તો ફરી એક વખત ભાગવત ભગવાનની કૃપા કરીને અવસર આપ્યો છે. નવા વર્ષના પ્રારંભમાં આપણે લોકો અહીંયા એકત્ર થયા છીએ. હું જ્યાં જાઉં ત્યાં બધે જ અમારે અરવિંદ પ્રભુનું દ્રષ્ટાંત આપું. અહીંયા કથા થઈ, સમય પ્રભુજી મારી પાસે આવ્યા, ભાગવત કથા કરવી છે. તો મેં કીધું પ્રભુજી શું કામ? કારણ કે લોકો ભાગવત કરાવતા હોય, કોઈને ફાળો કરવાનું પ્રયોજન હોય, કોઈ પિતૃ મોક્ષાર્થ કરાવતા હોય, કોઈ કંઈ સેવાના કાર્યથી કરાવતા હોય, બધા અલગ અલગ ઉદ્દેશ્યથી કરાવતા હોય. પણ પ્રભુજીએ બહુ સુંદર વાત કરી કે પ્રભુજી આપણો કોઈ ઉદ્દેશ્ય નથી, બસ એટલો જ છે કે ગામડાઓમાં આજે ભગવાન રામ કૃષ્ણ થી લોકો દૂર થઈ રહ્યા છે. શિવાલયો, રામજી મંદિર ખાલી પડ્યા છે અને નવા નવા મંદિરો, નવા નવા ડેરી ડેરાઓ, ત્યાં લોકોની ભીડ જાગેલી છે. આપણું પ્રાચીન ધન છે, આપણા સંતો મહાપુરુષોની જે ધરોહર છે, રામાયણ ભાગવત, એ તો ભૂલાય જ રહ્યું છે. રામ અને કૃષ્ણનું નામ તો આજ ધીરે ધીરે ગામડાઓમાં બહુ, શહેરોમાં તો હજી મોટા મોટા મંદિરો છે, સંતોના આવાગમન થી સત્સંગ ઇત્યાદિ મળે છે, પણ ગામડાઓમાં થોડું મુશ્કેલ છે. અને સાચો સત્સંગ ન મળે, લોકોની શ્રદ્ધા હોય પણ સાચું માર્ગદર્શન ન મળે, તો શ્રદ્ધાઓનો લાભ બીજા લોકો પણ લઈ લેતા હોય. તો બહુ સારી વાત છે કે પ્રભુજીનો ભાવ છે કે ભાઈ લોકોને આપણે ભગવાનના ભજનમાં લગાડીએ. અને હકીકતમાં મને પાછું એની સિવાય કઈ બીજું આવડતું નથી બોલતા. કાલ અમારે એક સત્સંગ હતો વાળુકડમાં, તો એ પ્રભુજીએ મેસેજ મોકલ્યો, પ્રભુજી જલ્દી જલ્દી આવજો, આજે તમારે બહુ બધા પ્રસંગો કહેવાના છે, રામાયણની ચોપાઈઓ સંભળાવવાની છે, પારિવારિક જીવનમાં કેમ રહેવું, વ્યવહારિક જીવનમાં કેમ રહેવું, સાસુ વહુનો સંબંધ કેવો હોવો પડે, આવું મોટું લિસ્ટ મોકલ્યું. હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું ભાઈ આપણને આવું ફાવશે નહીં, બેન બીજા વક્તાઓ ગોતે, આપણને તો ભાઈ ભજન કરવાનું કંઈક રામાયણ ને ભાગવત ને ભગવદ્ ગીતાની 2-4 વાતો આવડે છે, કારણ કે એ જ વાંચ્યું છે આપણે. સંતોનો સંગ તો બહુ કર્યો છે, પણ અંતમાં વાત તો આત્મકલ્યાણ માટે ભજન સિવાય કોઈ માર્ગ નથી. આપણા સંતો અને મહાપુરુષોએ પરોપકારની સેવાની વ્યાખ્યા બહુ સુંદર રૂપથી શાસ્ત્રોમાં કરી છે. 3 પ્રકારથી આપણે સેવા કરી શકાય, ધ્યાનથી સાંભળજો. એક છે શરીરની સેવા. શરીરની જે આવશ્યકતાઓ છે એની પૂર્તિ કરવી, અને શરીરના સ્તરથી સેવા કીધું છે. કોઈની પાસે કપડાં નથી તો એને, આપણી પાસે ઠાકોરજીની કૃપાથી હોય તો કપડાની વ્યવસ્થા કરી દઈએ, કોઈ ભૂખ્યા હોય તો એની માટે ભોજનની વ્યવસ્થા, કોઈ રોગી છે તો યથાશક્તિ એની માટે દવાની વ્યવસ્થા કરી દઈએ. શરીરની જે આવશ્યકતાઓ છે એની પૂર્તિ કરવી, કોઈ વ્યક્તિ અભાવગ્રસ્ત છે અને એની સેવા કરવી, એની શારીરિક જરૂરિયાતોની પૂર્તિ કરવી, આનું નામ છે શારીરિક સ્તરથી સેવા. બીજી સેવા કરી શકાય માનસિક સ્તરથી, મનથી. કોઈ વ્યક્તિ દુઃખી છે, ચિંતામાં છે, નિરાશ છે, માયુસ છે, ડિપ્રેશનમાં છે, ટેન્શનમાં છે, અને એને આપણે કંઈક 2 સારી વાતો કરીએ, એને કંઈક આપણે આશ્વાસન આપીએ, એને કંઈક ભરોસો આપીએ,
કરવાનું કાંઈ નથી, પણ ખાલી એવા શબ્દો બોલીએ કે જેનાથી માણસ હળવો થઈ જાય, એની ચિંતા ઓછી થઈ જાય, એને કંઈક વિશ્વાસ જાગે, એને મનમાં શાંતિ થાય. આવા શબ્દો બોલવા એને માનસિક સ્તરની સેવા કીધું છે. અને ત્રીજું છે આત્માના સ્તરથી સેવા. આત્માની સેવા શું છે? આત્માની એક જ સેવા છે કે ઈ જેમનો અંશ છે એ પરમાત્માનું ભજન. ગીતામાં ભગવાન કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ જેટલા પણ જીવો છે મમ એવ અંશ, આ બધા મારા અંશો છે. જેટલા પણ અર્થાત આપણે લોકો, ભગવાન સ્પષ્ટ કે ભગવદ્ ગીતામાં કે જેટલા પણ જીવો છે મમ એવ અંશ, મારા જ અંશ છે. તો એ સંબંધે આત્માના સ્તરથી જોઈએ તો આત્મા ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણનો અંશ છે, એટલા માટે આત્માની જરૂરિયાત છે ભગવાનનું ભજન. એ જેમનો અંશ છે એ પરમાત્માનું નામ, એની કથા, આ આત્માની જરૂરિયાત છે. અને એટલા માટે કોઈને ભગવાનનું નામ સંભળાવવું, હરિકથા સંભળાવી, તો આ આત્માની સેવા છે. આત્માની જે જરૂર, જે રીતે શરીરની જરૂરિયાતની પૂર્તિ કરવી એ સેવા છે શારીરિક સ્તરની, કોઈના મનમાં શાંતિ દેવી, મનને ભરોસો દેવો, દિલાસો દેવો એ માનસિક સ્તરની સેવા છે. અને એવી જ રીતે કોઈને હરિનામ સંભળાવવું, હરિકથા સંભળાવવી, તો આ આત્માની સેવા છે. તો આ ત્રણેય પ્રકારની સેવાઓમાં ભલામણા બાગડ થી બી ગયો, આપણે આવ્યા હતા રસ્તામાં વાઘણના બચ્ચા જોયા ને. ઓલા જંગલના રસ્તે કયો રસ્તો આવતા? આમલા ને અનીડા વચ્ચે કેટલા 5-6 હતા બચ્ચાઓ. મેં કીધું યાર દિવાળીના સમયે આ રસ્તો આવો સુમસામ કેમ? પછી આ લોકોએ કીધું કે ભાઈ અહીંયા સિંહ વાઘ. કીધું તો સારું, તો આપણે મુંબઈમાં થોડા આવા ખુલ્લા મૂકવાની જરૂર છે, ટ્રાફિક કંઈક ઓછું થાય. પ્રથમ તલવાર લીધો એમ હાર લીધો. હા, હવે સારું છે, કઈ વાંધો નથી. આમ એની ઉપર કપડું નાખી દો ને ભાઈ, ગાદલો તો મરી જાય છે, કઈ કપડું હળવું નાખો એની ઉપર. બસ હવે વહી જાય છે. હવે તમે બધા દેખાણા લ્યો મને. લાઈટ ની કઈ જરૂર નથી, ભલે ભાઈ તમને કઈ વાંધો નથી ને? બસ હું લાઈટ વગેરે રાખવામાં મારે જોવું શું? ના ના, બંધ રહેવા દો મસ્ત. આની કઈ જરૂર નથી, આપણે એમના ઘરના છીએ, જે યાદ આવે ઠાકોરજીની વાતો કરીએ. આપણે ક્યાં વાત આપણે કરતા હતા, યાદ રહ્યું તમને? આપણે સેવાની વાત કરતા હતા. એક છે શરીરની સેવા, એક છે મનની સેવા, અને એક છે આત્માની સેવા. અચ્છા, તો કઈ સેવા શ્રેષ્ઠ? સેવા તો બધી જ શ્રેષ્ઠ છે, ચાહે કોઈના શરીરની સેવા કરીએ, કોઈને મનની સેવા કરીએ, કોઈના આત્માની સેવા કરીએ, બધી જ સેવા શ્રેષ્ઠ છે. પણ એમાં પણ આપણા મહાપુરુષોએ, શાસ્ત્રએ વિભાગ કર્યા છે. અને ગીતામાં પણ ભગવાને સ્પષ્ટતા કરી છે, ઇન્દ્રિયાણી પરાણી આહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિસ્તુ પરા સહ. અર્થાત
શરીરથી શ્રેષ્ઠ મન છે અને મન કરતા શ્રેષ્ઠ આત્મા છે. અને એ દ્રષ્ટિથી જોવામાં આવે તો શરીરની સેવાથી મોટી છે મનની સેવા, અને મનથી પણ આત્મા શ્રેષ્ઠ છે. એટલા માટે મનની સેવા કરતા પણ આત્માની સેવા શ્રેષ્ઠ છે. તો એ દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો આ જગતમાં સૌથી મોટી સેવા છે આત્માની સેવા. અને આત્માની સેવા શું છે? એ જે પરમાત્માનો અંશ છે એનું નામ સંભળાવવું, એની કથા સંભળાવી. અને આ જ દ્રષ્ટિને લઈને શ્રીમદ ભાગવતે કીધું કે આ જગતમાં સૌથી મોટા દાની એ છે જે બીજાની કૃષ્ણ કથાનું દાન કરે છે, બીજાને કૃષ્ણ નામ સંભળાવે છે. જે લોકો આવા આયોજન કરે છે કથાના, કીર્તનના, અને અનેક લોકોને ભગવાનની કથા સાંભળવાનો અવસર આપે છે, એને સૌથી મોટા દાની ભાગવતે કીધા છે. હવે આપણને કદાચ એ વાત સમજાય કે ન સમજાય, પરંતુ શ્રીમદ ભાગવતની દ્રષ્ટિ છે કે તવ કથામૃતમ ભૂરિદા જના. હે કૃષ્ણ, જે લોકો આ સંસારને તમારી કથા આપે છે, તમારી કથા સાંભળવાની વ્યવસ્થા આપે છે, તમારી કથા સાંભળવાનો મોકો આપે છે, ભૂરિદા સૌથી મોટા દાની છે. બીજાને ભગવાનનું નામ સંભળાવવું, બીજાને ભગવાનની કથા સંભળાવી. એટલા માટે તો આપણા સંતો મહાપુરુષો સવાર સવારમાં પ્રભાત ફેરીઓ કાઢતા. હવે પરંપરાઓ બધી ઓછી થઈ ગઈ, નહીં તો હમણાં સુધી અમારા ગામમાં મને યાદ છે કે દર પૂર્ણિમાએ અને દર એકાદશીએ એક હરિરામ બાપુ કરીને હતા, હવે નથી રહ્યા. તો બાપુ નીકળતા આવડી મોટી પેટી વજનદાર ગળામાં બાંધીને હાર્મોનિયમ ઉપર કીર્તન કરતા કરતા આખા ગામમાં ફરતા. મને યાદ છે કે હું નાનો હતો, 8-10 વર્ષનો હશ, ત્યારથી યાદ છે 6 વાગે પ્રભાત ફેરી નીકળતી રામજી મંદિરેથી, અને અમારી શેરીમાં અમારા ઘર સામે લગભગ 6:15 થી 6:30 પહોંચતી. અને હું સૂતો હોઉં અને જાગીને મોઢું બોઢું ધોયા વગર સાથે સાથે ચાલવા માંડતો, હજી યાદ છે. અને છેક સુધી પાછળ ચાલતા, અને હોઈ શકે કે એ જ સુકૃતિના બળે આજ આપણને ભગવાનનો માર્ગ મળ્યો હોય. તો ભગવાનના નામ આવી રીતે સંભળાવીને મહાપુરુષોએ કેટલા જીવોનું કલ્યાણ કર્યું, કેટલા જીવોને ભગવાન સાથે જોડી દીધા. જેને આ વાત સમજાય નહીં, જેની બુદ્ધિ શરીરમાં જ લાગી છે, આત્મા સુધી પહોંચ્યા જ નથી, એની માટે આ બધી વાત સમજવી થોડી મુશ્કેલ પડે. આપણને ખાલી શરીર પૂરતી જ બુદ્ધિ હોય, આપણે આત્મા છે એ વાત હજી સમજાણી ન હોય, તો એનો અર્થ છે કે જીવનમાં આપણે સત્સંગ કર્યો નથી. જ્યારે કંઈક આત્માનું સ્વરૂપ સમજાય, આત્માનું જ્ઞાન થાય, અને પછી શબ્દમાં ફરક પડે, પછી એમ ન થાય કે આપણે મનુષ્ય છીએ. પછી શબ્દ શું આવે? આપણે મનુષ્ય છીએ. આ વાત બિલકુલ ગલત છે. સત્ય શું છે? આપણે મનુષ્ય શરીરમાં આવ્યા છીએ. આપણે મનુષ્ય નથી, મનુષ્ય શરીરમાં થોડો સમય માટે આવ્યા છીએ. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, સમય પૂરો થાય એટલે આ શરીરમાંથી નીકળશું, અને કર્મ અનુસાર બીજું શરીર, પછી પશુનું હોય, પક્ષીનું હોય, વૃક્ષ પણ હોય, કોઈ પણ હોય, પણ સ્વરૂપથી આપણે આત્મા છીએ. અને આત્માનું કલ્યાણનું એક જ સાધન છે, અને એ છે ભગવાનનું ભજન. આત્માને કોઈ કપડા સાથે લેવા દેવા નથી, કોઈ ભોજન સાથે લેવા દેવા નથી, કે બીજી કોઈ વસ્તુ સાથે આત્માનો સંબંધ નથી. આત્માનો એક જ સંબંધ છે, જેમનો અંશ છે ભગવાનનું ભજન. અને એટલા માટે રામાયણમાં બહુ સુંદર વાત કરી. સ્વયં ભગવાન રામચંદ્ર વિભીષણજીની સામે કહે છે કે શરીર એક રથ છે. આપણા ઉપનિષદોમાં પણ, ભાગવતમાં, રામાયણમાં, બધા જ ગ્રંથોમાં આ શરીરને એક રથની ઉપમા આપી છે. શરીર રથ છે, અને રથ ઉપર સવાર રથી કોણ છે? આત્મા, જીવાત્મા. આપણે જીવ આ શરીર રૂપી રથ ઉપર સવાર
રથી છે અને આ શરીર રૂપી રથને ચલાવવા વાળો બુદ્ધિમાન સારથી કોણ છે? તો ભગવાન રામ કહે છે, ઈશ ભજન સારથી સુજાન. શું શબ્દ સાંભળો, ઈશ ભજન સારથી સુજાન. ઈશ્વરનું ભજન ઈ સુજાન અર્થાત અત્યંત બુદ્ધિમાન સારથી છે. આ શરીર રૂપી રથને સહી દિશામાં ચલાવવા વાળો બુદ્ધિમાન સારથી છે ઈશ્વરનું ભજન. અર્થાત જેના જીવનમાં ભજન છે એને સારથી સાચો મળી ગયો, સારો મળી ગયો, અને એનો જીવન રૂપી રથ, શરીર રૂપી રથ ક્યારેય કુમાર્ગે નહીં જાય. કારણ કે ભગવાનના ભજન રૂપી બુદ્ધિમાન સારથી એ શરીરને ચલાવી રહ્યો છે. સારથીના બે કાર્ય હોય. સારથીનું પહેલું કાર્ય છે રથને સહી દિશામાં ચલાવવું, સહી સાચી દિશામાં ચલાવવો અને સહી સ્થાન ઉપર રથને પહોંચાડવો. આ સારથીનું પહેલું કાર્ય છે. સમજાય છે ને? આમ અવાજ પાછળ આવે છે બરોબર? માતાજીઓ તમને આવે છે અવાજ? સારથીનું પહેલું કાર્ય હું તમને કહેતો હતો કે રથને સહી દિશામાં લઈ જાઓ અને સહી સ્થાન પર લઈ જાઓ. જે રીતે માનો આપણે મહાભારતની વાત જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા. તો સારથીના રૂપમાં ભગવાન અર્જુનના રથને જ્યાં જરૂરિયાત હોય ત્યાં પહોંચાડતા. ઘણીવાર એવી પરિસ્થિતિ પાંડવ પક્ષના યોદ્ધાઓ સૈનિકો ઉપર આવી કે પ્રાણ સંકટમાં આવી ગયા, અને એ જ સમયે ભગવાન કૃષ્ણ અર્જુનના રથને એ સ્થાન પર લઈને ઊભો રાખે છે. એક વખત તો એવી સ્થિતિ આવી કે દુર્યોધને જઈને દ્રોણાચાર્યને બહુ ઉલાહના આપ્યા. ન કહેવાના કીધું કે તમે પાંડવ પ્રત્યે સ્નેહ છે એટલા માટે સાચા ભાવથી યુદ્ધ કરતા નથી, અને એવું જ છે તો પછી યુદ્ધ છોડી દો, અને આવી બધી વાત કરી. તો આવેશમાં આવીને દ્રોણાચાર્યએ કીધું કે મૂર્ખ, તને કેટલી વખત ભીષ્મ પિતા ઇત્યાદિએ, મૈત્રીજી ઇત્યાદિ બધાએ સમજાવ્યો છે કે વિજયસ્તુ પાંડુ પુત્રાણામ, વિજય તો પાંડુ પુત્રોની જ થશે. કેમ? યેશામ પક્ષે જનાર્દન, કારણ કે એના પક્ષમાં ભગવાન છે અને એટલા માટે વિજય એની જ થવાની છે. પણ છતાં તને તે કોઈની વાત માની નહીં, અને હું તારી તરફથી પૂરી તાકાત લગાવીને યુદ્ધ કરું છું, છતાં તને સંતોષ નથી. તો જા, કાલના યુદ્ધમાં હું પાંડવોના વધ કરવાની પ્રતિજ્ઞા તો ન લઈ શકું, કારણ કે હું જાણું છું કે પાંડવોને મારવા સંભવ નથી, કારણ કે કૃષ્ણના આશ્રિત છે. પરંતુ કાલના યુદ્ધમાં જો કોઈ પણ પ્રકારે તું અર્જુનને યુધિષ્ઠિરથી દૂર રાખવામાં સફળ થા, તો કાલના યુદ્ધમાં હું યુધિષ્ઠિરને બંદી બનાવીને તને સોંપી દઈશ. અને જેવી વાત સાંભળી તો દુર્યોધન પ્રસન્ન થઈને કર્ણ ઇત્યાદિ સાથે મળીને એવી યોજના બનાવી કે અર્જુનને યુદ્ધ ક્ષેત્રમાં લલકારીને બહુ દૂર સુધી લઈ જવામાં આવ્યા, અને અર્જુન યુદ્ધ કરતા કરતા દૂર નીકળી ગયા, અને આ બાજુ દ્રોણાચાર્યનો રથ યુધિષ્ઠિર મહારાજ સામે આવે છે. હવે આચાર્ય દ્રોણ સમસ્ત શસ્ત્રો, અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર સુધીના શસ્ત્રોના જ્ઞાતા, એની સામે યુધિષ્ઠિર મહારાજ કેટલો સમય ટકે? જોતામાં જ આચાર્ય યુધિષ્ઠિર મહારાજના બધા જ બાણ કાપી નાખ્યા, એની ગદા ઇત્યાદિ જેટલા પણ અસ્ત્ર શસ્ત્ર હતા એ નષ્ટ કરી નાખ્યા. અંતમાં યુધિષ્ઠિર મહારાજનો રથ પણ તોડી નાખ્યો, અને હવે યુધિષ્ઠિર પાસે કાંઈ નથી, નિહત્તા પૃથ્વી ઉપર ઊભા છે. દ્રોણાચાર્યનો રથ આગળ ચાલ્યો. યુધિષ્ઠિર જાણે છે કે મને બંદી બનાવી લેશે, પણ ભાગે તો એક ક્ષત્રિય રાજા માટે યુદ્ધ છોડીને ભાગવું તો મૃત્યુથી પણ વધારે દુઃખદાયક ગણાય, અને ઊભો રહીશ તો હમણાં જ આચાર્ય બંદી બનાવી લેશે, અને હું બંદી બનીશ તો એનો અર્થ છે કે યુદ્ધ પૂરું થઈ ગયું, યુદ્ધ આપણે હારી ગયા. અને દ્રોણાચાર્યનો રથ બિલકુલ યુધિષ્ઠિરની પાસે નજદીક પહોંચ્યો, અને આચાર્ય દ્રોણ બંદી બનાવવા માટે નીચે ઉતરે.
લાસ્ટ સેકન્ડ ઉપર ઈ જ સમયે અર્જુનનો રથ બંનેની વચ્ચે લાવીને ભગવાન કૃષ્ણએ ઊભો રાખ્યો. દ્રોણાચાર્ય કહે છે કર્યું કરાયું બધું પાણી ફરી અને પછી તો અર્જુને એવું યુદ્ધ કર્યું કે આચાર્ય દ્રોણને ભાગવું પડ્યું. તો વાત આપણી હતી કે સારથીનું કાર્ય છે કે રથને સહી સ્થાન ઉપર અને સહી દિશામાં લઈ જવું. અને જો આપણને પણ જીવનમાં સારથીના રૂપમાં ઈશ ભજન સારથી સુજાના, ભગવાનનું ભજન જ જો આપણા જીવન રથનો સારથી બની જાય છે તો આપણા જીવનને સહી દિશામાં અને સહી સ્થાન ઉપર પહોંચાડી દે છે. આજે આપણે જોઈએ છીએ કે કળિયુગનો પ્રભાવ છે. કેટલા લોકોએ પોતાના જીવનને બરબાદ કરી નાખ્યા. કોઈએ વ્યસનથી, કોઈએ પોતાની વાસનાઓથી, કોઈએ પોતાની કુટેવોથી, કોઈએ મનોરંજનથી, કોઈએ કોઈ રીતે પરંતુ જીવનને બિલકુલ નરકગામી બનાવી દીધા છે. બિલકુલ અસદ માર્ગ પર ચડાવી દીધા છે. ત્યાં સુધી કે આજના સમયમાં તો દિવસે ને દિવસે સારા ઘરના સારા પરિવારના છોકરાઓ પણ તમાકુ બીડી ના બધી વાત તો બહુ નોર્મલ થઈ ગઈ. દારૂ પણ હળવો થઈ ગયો, માંસાહાર સુધી પહોંચી ગયા. જીવનની ગાડીને બિલકુલ એક નરકના રસ્તે ચડાવી દીધી છે. પણ હજી જો જીવનમાં સત્સંગના બળેથી ભગવાનનું ભજન આવી જાય, ભજન રૂપી સારથી જો જીવનને મળી જાય તો હજી કુમાર્ગે ગયેલા જીવનને પણ સહી માર્ગે ચડાવી દે છે. બગડેલા જીવનને પણ સત્ય માર્ગે સહી માર્ગે ચડાવવાનું સામર્થ્ય શક્તિ હોય તો એકમાત્ર ભગવાનના ભજનમાં છે. અને ખાલી કહેવાની વાત નથી. આજે તો બાગેશ્વર ધામ વાળા ધીરેન્દ્ર શાસ્ત્રીજી આખા દેશમાં પ્રસિદ્ધ છે ચમત્કારને લીધે. તેમ લોકોએ નામ સાંભળ્યું છે કે નહીં? ધીરેન્દ્ર શાસ્ત્રીજીનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? હાથ ઉઠાવો. હા, લોકો આમાંથી એટલે ઓછાએ સાંભળ્યું છે. બધાએ સાંભળ્યું હોવું જોઈએ. તો અહીંયાના પ્રવચનમાં કહેતા હતા કે અમે તો લોકોને સુધાર્યા ચમત્કાર દેખાડીને, અમે તો લોકોને સુધાર્યા ચમત્કાર દેખાડીને, પણ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીએ તો કૃષ્ણ ભક્તિ દ્વારા લોકોને સુધારી દીધા. અને જોઈએ છીએ વિદેશી લોકો અનેકાઈ 100, 200, 500 ની સંખ્યામાં નહીં, લાખોની સંખ્યામાં જેના જીવન કેવા હતા. આપણી બુદ્ધિ જ્યાં પાપ કરવામાં ઊભી રહી જાય ને ત્યાંથી તો એની ચાલુ થાય. આપણને દારૂ પીધો હોય તો એ ચડી જાય ને પછી ક્યાંય પડ્યા હોય એ ખબર ન હોય, ગટર બટરમાં પડીએ, પાટા ઉપર પડીએ, રસ્તા ઉપર પડ્યા હોય ખબર ન હોય. એ લોકો એટલા આગળ વધી ગયા હતા કે દારૂ એને અસર નહોતો કરતો, ઇન્જેક્શન લેવા પડતા. બોલો, એલસીડી કે એલઈડી કંઈક, એલસીડી, હા, ઇન્જેક્શન નશાના લેતા ત્યારે કંઈક એને નશો ચડતો, બાકી દારૂ બારૂ તો એને કઈ અસર ન કરે. માંસાહાર કરવું, પરસ્ત્રી ગમન કરવું, આ બધું જેની માટે લોહીના સંસ્કાર હતા. પણ આવા લોકો પણ પ્રભુપાદજીની કૃપાથી જીવનમાં કૃષ્ણ ભક્તિ રૂપી સારથી મળી ગયો. કૃષ્ણ ભક્તિએ બુદ્ધિને એટલી પવિત્ર બનાવી દીધી કે આજે ખાવા પીવાની વાત માંસાહાર ઇત્યાદિની તો બહુ દૂર રહી. પ્યાજ લસણ પણ નથી ખાતા, ચાય પણ નથી પીતા. અરે ત્યાં સુધી કે અન્ન પણ ભગવાન કૃષ્ણને ભોગ લગાવ્યા વગર નથી ખાતા. એટલું પરિવર્તન ક્યાંથી આવ્યું? ભગવદ્ ગીતામાં ભગવાને સ્પષ્ટ કીધું છે, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ. જે મારું પ્રેમથી ભજન કરે છે, દદામી બુદ્ધિ યોગમ. ઠાકુરજીના શબ્દ છે, વચન છે. ભગવદ્ ગીતા કહે છે કે ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ.
જે પ્રેમથી મારું ભજન કરશે તો હું એને એવી પવિત્ર બુદ્ધિ આપીશ કે જે બુદ્ધિ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સહી નિર્ણય કરશે. ભગવાન વચન આપે છે, દદામી બુદ્ધિ યોગમ, એવી પવિત્ર બુદ્ધિ આપીશ કે પવિત્ર ક્યારેય ગલત નિર્ણય નહીં કરે. મારા દ્વારા આપેલી પવિત્ર બુદ્ધિ છે એ ક્યારેય કુમાર્ગ ઉપર જશે નહીં, એ ક્યારેય ગલત નિર્ણય નહીં કરે, એ ક્યારેય અસત પથ ઉપર નહીં ચાલે. પણ કોની બુદ્ધિ આપશે? બુદ્ધિ તો આપણને બધાને આપી છે, પણ પવિત્ર બુદ્ધિ કોને આપશે? ભજતામ પ્રીતિપૂર્વકમ, પ્રેમથી જે મારું ભજન કરશે એને. અને જોઈએ છીએ આપણે શાસ્ત્રોમાં કે જેણે જેણે ભજન કર્યું, ભલે ગમે એટલા પાપી હતા પરંતુ ભજનના માર્ગે ચડી ગયા. પ્રસિદ્ધ આપણે ત્યાં રત્નાકર ડાકુ, વાલ્યો લૂંટારો, ક્યાં એનું જીવન હતું? પશુઓને મારીને તડફાવીને એનાથી જ પરિવારનું ભરણ પોષણ કરતો. પરંતુ નારદજીનો સંગ મળ્યો, નારદજીની કૃપાથી સહી બુદ્ધિ આવી, સમજાણું ભાઈ પાપ હું કરું છું પરિવાર માટે, પરંતુ આ પાપમાં પરિવાર ભાગ નહીં પડાવે. મેં ભલે પાપ કર્યા દીકરાઓ માટે, પત્નીઓ માટે, માવતર માટે, સમાજ માટે, પરંતુ એ પાપના ફળ તો મારે એકલાને જ ભોગવવું પડશે. જ્યારે આ વાત સમજાણી, નારદજીના પગમાં પડીને કહે છે, ગુરુદેવ મેં તો અજાણથી એટલું મોટું પાપ કર્યું, હવે મને આમાંથી બચાવો, આમાંથી ઉગારી લ્યો. નારદજી કહે છે કે આ બધું જ પાપની કમાણીથી જે કાંઈ ભેગું કર્યું છે એ બધું દાન પુણ્યમાં આપી દે અને બસ બેસીને ભગવાનનું નામ રામ રામ કર, બધા જ પાપ બળી જશે અને બધા જ દોષોમાંથી મુક્ત થઈ જશે. પણ પાપ એટલા હતા કે રામ રામ બોલાતું નથી. એ કહે છે, ગુરુદેવ રામ રામ નહીં, મરા મરા બોલવાનો અભ્યાસ છે, કારણ કે પશુઓને પક્ષીઓને મારે એ મરા, तो मरा मरा बोलने का अभ्यास है. तो नारद जी के भाई वो भी बोल, मरा 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 कर दो, राम राम तो થઈ જ જશે. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. એટલા પાપ હતા જેની ગણના ન થઈ શકે, પરંતુ રામ નામના બળેથી એ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી કે રામજીની લીલા થઈ એ પહેલા તો એને રામચરિત્ર લખી નાખ્યું. સીતાજી જ્યારે ગર્ભવતી હતા એ સમયે વાલ્મીકી રામાયણ માં વર્ણન છે કે એ સમયે રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો અને સીતાજી વાલ્મીકીજીના આશ્રમમાં આવ્યા અને એ સમયે વાલ્મીકીજીએ રામાયણની રચના કરી. અત્યાર સુધીની જે ઘટના બની ગઈ છે એ વાલ્મીકીજીએ લખી અને આગળની ઘટના હવે જે બનવાની છે એ પણ લખી નાખી. રામજીની લીલા કરી રહ્યા છે ભગવાન, એ જ સમયે વાલ્મીકીજીએ રામાયણની રચના કરી, પરંતુ જે લીલા થઈ ગઈ છે એ તો લખી, પણ જે કરવાના બાકી છે એ પણ લખી નાખી. એક એવી જ કથા આવે છે પુરાણમાં મૃગારીની. નારદજી એક વખત જંગલના માર્ગે જતા હતા તો શું જોયું કે એક જગ્યાએ હરણ તડફડિયા નાખે છે. શિકારીના બાણથી ઘાયલ થઈને પડ્યું તડફડિયા નાખી રહ્યું છે. નારદજીને દયા આવી, રામ રામ કરતા કરતા ત્યાંથી આગળ ગયા તો આગળ જોયું તો એક સસલું એવી જ રીતે કોઈ બાણથી તડફડી રહ્યું છે, લોહી લુહાણ સ્થિતિમાં તડફડિયા નાખે છે. આગળ જાય છે તો એક સુવર એવી સ્થિતિમાં તડફડિયા નાખે છે. નારદજી સમજી ગયા કે કોઈ તો છે કે આ બચારા બધા જ જીવોની એક સરખી જ સ્થિતિ કરી છે, બધા તડફડી રહ્યા છે. તો બધી બાજુ દ્રષ્ટિ કરી તો શું જોયું કે એક વૃક્ષની પાછળ ઓથમાં છુપાઈને એક શિકારી ઉભો હતો, મૃગારી. તો નારદજી એની પાસે જઈને કહે છે કે ભાઈ આ બધા જીવોનો શિકાર તે કર્યો? તો કે હા. તો કેમ? તો કે હું શિકારી છું, મારી આજીવિકા જ આ છે, પશુ પક્ષીઓને મારીને એનાથી હું મારું અને મારા પરિવારનું ભરણ પોષણ કરું છું. નારદજી કહે છે ભાઈ તું શિકારી છે, શિકાર કરે છો, તો આ પશુઓને મારી નાખ, આ તડફાવે છો શું કામ? અને ત્યારે મૃગારી શું કહે છે? નારદજીને કહે છે
અધમરા જીવ જગત જબ ધડફડ કરે તબે તો બાઢही मोर आनंद अनुक्षण। हाँ बेटा, कि जब अधमरा जीव धड़फड़ करे, अधमरा जीव जब धड़फड़ अर्थात અધમરું પશુ જ્યારે તડફડિયા નાખે હું એને જોઉં તબે તો બાઢહી મોર આનંદ અને મને એવી મજા આવે। કોઈ જીવ તડફતું હોય લોહી લુહાણ સ્થિતિમાં અને એને તડફડિયા નાખતા જોઉં ત્યારે જ મને મજા આવે। આવો જેનો ક્રૂર સ્વભાવ હતો। નારદજીને દયા આવી કે આનું શું થશે? નારદજી કહે છે કે મૃગારી જો તું આકાશમાં દ્રષ્ટિ નાખ। નારદજીએ પોતાનું દિવ્ય જળ છાંટ્યું અને મૃગારીને દ્રષ્ટિ પ્રાપ્ત થઈને શું જોવે છે કે જે જીવોને તડફાવીને માર્યા છે એ જ બધા જ પશુઓ પરલોકના માર્ગે પ્રતીક્ષામાં ઊભા છે। અત્યંત ક્રોધપૂર્ણ દ્રષ્ટિથી સિંગ ઉઠાવીને અને નારદજી કહે છે કે જોઈ લે આ તારી જ પ્રતીક્ષામાં છે। જ્યારે તું મરીને પરલોક જાયસ ને ત્યારે આ બધા જ બદલો લેશે તારી પાસે। તે જેમ આને તડફાવ્યા છે ને એવી જ રીતે તને તડફાવશે। અને દ્રશ્ય જોઈને મૃગારી હતો એનો તો પસીનો છૂટી ગયો। નારદજીના પગમાં પડીને કહે છે ગુરુદેવ મને તો આજ સુધી આવું કોઈ સત્ય કહેવા વાળો મળ્યો જ નહીં। મને ખબર જ નહોતી કે ભાઈ આ પાપ કહેવાય ને આનું ફળ ભોગવવું પડે। મેં જે હિંસા કરી છે મેં જેમ જીવોને તડફાવ્યા છે એમ ઈ પણ મને તડફાવશે, ઈ પણ બદલો લેશે। આવું કોઈ કહેવા વાળું જ ન મળ્યું। હવે ગુરુદેવ તમારી કૃપાથી સમજાણો હવે મને કહો કે હું આ પાપમાંથી કઈ રીતે બચું, મારે કઈ રીતે પ્રાયશ્ચિત કરવું? તો નારદજી કહે છે કે મૃગારી હવે અહીંયાથી ઘરે નહીં જાતો। જો તારે આ પાપમાંથી બચવું હોય તો ગામમાં નદીના તટ પર વયો જા અને ત્યાં પર્ણકુટીર બનાવીને રહેજે। એક તુલસી મહારાણી સ્થાપિત કરજે અને માળા આપીને કીધું કે આની પર ભગવાનનું નામ જપજે। નારદજી તો ત્યાંથી વયા ગયા અને એમના કહેવા પ્રમાણે મૃગારી છે ગામની બહાર નદીના કિનારે રહેવા માંડ્યો। માળા લઈને આખો દિવસ બસ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ। તુલસી મહારાણીનો એક નાનો એવો કેરો છે બસ એની પરિક્રમા કરે અને આખો દિવસ મહામંત્ર જપ કરે। કામ ધંધાના નામે કાંઈ નહીં, પણ ભગવાનની વ્યવસ્થા જો કે ગામના લોકોએ જોયું કે આટલો મોટો પાપી શિકારી બધું જ છોડીને ભજનમાં લાગી ગયો તો ગામના લોકો સામે ચાલીને એની માટે ભોજનની વ્યવસ્થા ખાવા પીવાનું દઈ જતા। ભજન કરવા વાળાને ભાઈ કોઈ વાતની ગોસ્વામીજીએ લખ્યું છે કે રોટી લુગા નીકે રાખે આગે હોકી વેદ ભાખે। અરે ભાઈ તું ભજનમાં લાગી જા, રોટી લુગા નીકે રાખે। રોટી લુગા અર્થાત લુગડા કપડા, ખાવા પીવાની કપડાની કોઈ તાણ નહીં રે। મંદિરોમાં જઈને જો સાધુ આવડા પેટ કરીને બેઠા છે, કોઈ કમી જ નથી ખાવાનું। અમારે ત્યાં મુંબઈમાં રાધા રાસ બિહારી મંદિર છે પ્રભુપાદજીએ, જેમાં સુંદર ભગવાન રાધા કૃષ્ણ જેનું નામ છે રાધા રાસ બિહારી, સીતારામ લક્ષ્મણજી છે, ગોર નિતાય છે। તો મંદિરમાં સવારમાં ત્યાં 150-200 જેટલા સાધુઓ મંદિરમાં છે ભગવા વસ્ત્રધારી। તો 2 ટાઈમ પ્રસાદ હોય, સવારે 9:30-10 વાગ્યે અને સાંજે 5 વાગ્યે। તો સવારે પ્રસાદમાં શું હોય જાણો છો? 2 સબ્જી હોય, 2 શાક હોય, રોટલી હોય, પૂરી હોય, સલાડ હોય, દાળ ભાત હોય, એક સ્વીટ હોય, એક ફરસાણ હોય અને પાછો કોકના ઘરે કઈક ઉત્સવ હોય, કોકને બર્થડે હોય, કઈક હોય તો પાછા ઘરે બનાવીને 1-2 વસ્તુ દઈ ગયા હોય સાધુઓને જમાડવા માટે। કમસે કમ 10-12 આઈટમો હોય રોજ। આપણને એમ થાય કે આપણે દિવસ રાત ઊંધા માથે મહેનત કરીએ, કમાવા જઈએ, ઓફિસે ઊંધા વળી જઈએ અને સવારમાં શું મળે? ભાખરું અને છાશ, વધીને ક્યારેક વળી માતા દઈ આવે થોડાક ગાંઠિયા નીરી દે। અને જે કાંઈ નથી કરતા એને 10-10 આઈટમ બોલો। અહીંયા મહેનત આવી કઈ બોલું કે આવી કઈ થોડી ઓલી છે, આવો થોડો અન્યાય કરાય।
એ ટ્રેનની મુંબઈની ટ્રેનમાં ધક્કા ખાવા અને સુરતની ટ્રાફિકમાં, બોલો સુરતમાં જોઈ સિગ્નલ જેવી કઈ વસ્તુ જ નહીં, બે ગાડીની વચ્ચે સેજ જગ્યા દેખે ને તો ત્યાં ટુ વ્હીલ નું વ્હીલ ઘુસાડી દે કરવું. ત્યારે એમ થાય કે નહીં, ભજન કરવા વાળાને કોઈ વાતની કમી નથી, સુખ જ સુખ છે, આનંદ. હવે કપડા અમે ધોતી કુર્તા લેવા જઈએ ને તો ધોતી બહુ સસ્તા હોય, 500-700 રૂપિયાના, થોડાક સારા છે તો 1000 રૂપિયાના. પણ સિલ્કના ધોતી કુર્તા આપણે લેવા હોય તો 4-5 હજાર રૂપિયા થાય. તો દુકાનમાંથી ગોળીની જેમ બહાર નીકળ્યો એટલા બધા થોડા દેવાય. અને સાધુ અને કોઈ 8,000 ભાવનું સિલ્કનું કપડું દઈ જાય, બોલો સેવા કરવા માટે, કોઈ 10,000 ભાવના સિલ્કના કપડા દઈ જાય. અમારે અત્યારે અહીંયા કયા ગામમાં, રતનપરમાં, અમારા ભાવનગરના બ્રહ્મચારી છે વેણુગાયક પ્રભુ, એમની કથા ચાલે છે, ભાગવત કથા. તો 2.5 લાખનો એપલનો ફોન રાખે. બોલ આ કેમ ગયો 20,000 વાળો તૂટલો, કલર વિયો ગયો છે અડધો, આમ ફેંક્યો કોઈ લઈ ન જાય. અને સાધુઓ પાસે 2.5 લાખનો ફોન. બોલ રૂપિયો ઘરનો નથી દીધો, અમેરિકાથી કોઈ ભક્ત આવ્યા છે તો ગિફ્ટમાં લેતા આવ્યા, ફોન આપ્યો 2.5 લાખ. અમારે મુંબઈમાં કથા ને એવું હોય ને તો પ્રોજેક્ટર ઘણી વખત રાખી. પ્રોજેક્ટર એટલે સ્ક્રીન ઉપર સામે આપણે ચોપાઈ અથવા ભાગવતના શ્લોક દેખાડીએ તો લોકો નજર સામે હોય તો સમજવામાં સારું પડે. હવે પ્રોજેક્ટર સારું લેવું હોય તો 50-60 હજારનું થાય. બધા વેપારીઓ, હીરાના વેપારીઓ પણ 10 જણા ભેગા થઈને 50,000 નું પ્રોજેક્ટર લેવામાં વિચાર કરે, સારું એટલા બધા ન દેવાય, ગોતતા હોય 25,000 નું ક્યાં મળે. અને એને ઓસ્ટ્રેલિયા કોક લાવ્યા 2.5 લાખનું પ્રોજેક્ટર ગિફ્ટમાં આપ્યું. આનું કરવું પછી તે મુંબઈ પ્રોજેક્ટર લેવાનું બંધ રાખ્યું. કથા ને એવું હોય તો એની પાસે મગાવી લઈએ કોકની સાથે. તો વાત આપણી ઈ છે. આ ક્યાં વાત કરતા હતા, રોટી લુગા નીકે રાખે આગે હોકી વેદ ભાગે. ગોસ્વામીજી કહે છે કે ભજન કરવા વાળા માટે રોટી, કપડા, ખાવા પીવાની, કપડાની કોઈ તાણ નથી. આગે હોકી વેદ ભાગે, અને આગળની વાત, શરીર છોડ્યા પછી તો વેદ ઘોષણા કરીને કહે છે કે ભગવાનના ધામમાં જાશે જ, ત્યાં તો સુખ અને આનંદ છે જ, પણ આ જીવનમાં પણ નહીં ભોજનની ક્યારેય કમી આવે, કે નહીં ક્યારેય કપડા લતાઓની, કે નહીં કોઈ જીવનની આવશ્યકતાઓની કાંઈ કમી આવે. અને જોઈએ જ છીએ આપણે 2-5-10 લાખનું ગાડું લઈને ફરતા હોય, સાધુ સંતો મહાપુરુષો 25 લાખની 50 લાખની, એને રૂપિયો ખર્ચો નથી ને એને કોઈ એવો ભાવ નથી કે અમે મોંઘી ગાડીઓમાં ફરીએ. પણ સેવા કરવાવાળાને ભાવ હોય કે ભાઈ મોંઘી ગાડી હોય તો સુરક્ષા વધારે અને કમ્ફર્ટેબલ વધારે રહે, મહાત્માઓને મુસાફરી કરવાની હોય તો એને સારું પડે, એટલા માટે લઈને આપતા હોય છે. હા, આપણી વાત ત્યાં મૃગારી પાસે લોકો, આટલો ક્રૂર વ્યક્તિ ભગવાનના ભજનમાં લાગી ગયો તો ગામના લોકો સામેથી રોજ આવીને ભોજન આપી જતા. અને આવી રીતે એનું જીવન તો આખું પરિવર્તન થઈ ગયું. એક સાધુનો સ્વભાવ થઈ ગયો, બસ કાંઈ કરવાનું જ નહીં, આખો દિવસ માળા લઈને ભગવાનનું નામ લીધા કરે અને નદીના તટ ઉપર એકાંત શાંત વાતાવરણમાં રહે. નદીમાં 2-3 ટાઈમ સ્નાન કરવાનું, પવિત્ર રહીને ભગવાનનું ભજન કરે અને ગામના લોકો જે કાંઈ આપી જાય ભોજન કરી લેવાનું. ઘણા વર્ષો વયા ગયા અને એક દિવસ નારદજી આકાશ માર્ગેથી અંગીરા ઋષિ, એમના મિત્ર છે, એની સાથે નીકળ્યા. તો નારદજી અંગીરાજીને કહે છે કે મહર્ષિ ચાલો, અહીંયા એક મારો શિષ્ય રહે છે, જૂનો શિષ્ય, તો અહીંયાથી આપણે નીકળ્યા છીએ તો એને મળતા જઈએ. તો નારદજી અંગીરાજીને લઈને આવે છે. મૃગારીની કુટીર હતી, પર્ણ કુટીર, એનાથી થોડા દૂર આકાશ માર્ગેથી જમીન ઉપર ઉતર્યા છે અને ચાલીને મૃગારીની કુટીર બાજુ જાય. દૂરથી જ મૃગારીએ જોયું કે અરે મારા ગુરુજી આવી રહ્યા છે. તો મૃગારી દોડ્યો અને દોડીને દૂરથી જ ભૂમિ ઉપર પડ્યો, દંડવત પ્રણામ કરતો, દંડ સમાન પૃથ્વી ઉપર પડ્યો. પણ પડે એ પહેલા ક્યાં કહેવાય, 2 હાથ જમીન ઉપર મૂકીને અધવચ્ચે ઊભો રહી ગયો. સૂતો થોડો ઊભો રહી ગયો અને જમીન ઉપર હાથ આમ ફેરવીને સફાઈ કરે છે. તો અંગીરાજી આ દ્રશ્ય જોયું ને કહે છે કે નારદજી, આ તમારો શિષ્ય પ્રણામ કરે છે, પણ પ્રણામની આવી કોઈ વિધિ તો છે નહીં, આ કરે છે શું?
અને ત્યારે નારદજી એને કીધું કે મહારાજ, આને જ્યારે હું પહેલી વાર મળ્યો ને ત્યારે મને એમ કહેતો હતો કે અધમરા જીવ જબ ધડફડ કરે તબે તો બાઢહી મોર આનંદ અનુક્ષણે. અને અત્યારે પ્રણામ કરવા જતો હતો પણ એને જોયું કે નીચે કીડીઓ જઈ રહી છે, તો પેલા પોતાના હાથથી કીડીઓને દૂર કરે છે ને પછી પ્રણામ કરે છે. ભજને એની બુદ્ધિને ક્યાં પહોંચાડી દીધી, તમને લોકોને સમજાય છે આ વાત? ક્યાં તો એ ક્રૂર પ્રકૃતિનો વ્યક્તિ હતો, પરંતુ ભગવાનના નામના બળે આજ બુદ્ધિ એટલી પવિત્ર અને શુદ્ધ થઈ ગઈ કે કીડીની હિંસા પણ મારાથી ન થાય એટલા માટે પ્રણામ પણ કરે છે તો નીચે કોઈ જીવની હત્યા ન થઈ જાય એ દ્રષ્ટિથી પ્રણામ કરી રહ્યો છે. તો આવી તો અસંખ્ય ઘટનાઓ છે. હજી એક કથા તમને સંભળાવું. એક વેશ્યા હતી. હરિદાસ ઠાકુર મુસ્લિમ કુળમાં જેનો જન્મ થયો છે, પણ મુસ્લિમ કુળમાં જન્મ લઈને રોજ 192 માળા મહામંત્રની જપતા. 22.5 કલાક એના ભજનમાં જતા. 1.5 કલાકમાં સુવાનું, ખાવાનું, પીવાનું બધું જ આવી ગયું. કારણ કે ભજનથી બુદ્ધિ સાત્વિક થાય, સાત્વિક બુદ્ધિમાં ઊંઘ અને ભોજન બંને ઓછું થતું જાય. ભજન આપણું વધે છે એનું પ્રમાણ શું? આપણી ઊંઘ ઓછી થતી જાય, આપણું ભોજન ઓછું થતું જાય. અને ઊંઘ વધતી જાય ને ભોજન વધતું જાય એનો અર્થ છે કે શરીરમાં તમો ગુણ વધી રહ્યો છે. તામસી શરીર, તામસી બુદ્ધિમાં નિદ્રા પણ વધારે હોય અને ભોજન પણ વધારે હોય. તમે માર્ક કરજો, ઘણા લોકો એવા છે કે 8-8, 10-10 કલાક સૂઈને જાગે ને તોય બગાસા ખાતા હોય, આળસ મરડતા હોય, તો એને જે ઊંઘ જ આવતી હોય. અને સાધુ સંતો મહાપુરુષો જોઈશું, રાત્રે 1 વાગે ને 1:30 વાગે જાગીને ભજનમાં લાગી ગયા હોય, કોઈ 3 વાગે ને કોઈ 4 વાગે, વધીને 3 કલાક સુવે, 4 કલાક સુવે, અને છતાં આખો દિવસ ફ્રેશ ના ફ્રેશ જ હશે. બગાસા ખાતા ક્યારે એમ નહીં જો કે કથા કે છે વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા ને બગા ખાતા ખાતા. પ્રભુપાદ મહારાજ ખાલી 2 કલાક સુતા. 8 વાગે 10 વાગે સુતા ને 12 વાગે જાગી જતા અને ગ્રંથ લખવા બેસી જતા. ઘણા એવા મહાપુરુષો આજે પણ છે. આજે પણ એવા સંતો અમે જોયા છે કે જે 2-3 કલાક જ સુવે છે. અમારે મુંબઈ રાધા રાસ બિહારી મંદિરમાં એક મહાત્મા છે, અનુત્તમા પ્રભુ કરીને. 9 વાગે, 8:30 થી 9 વાગે સુવે અને 12 વાગે જાગી જાય. નાઈ ધોઈને 12:30 માળા લઈને બેસી જાય. સીતારામ લક્ષ્મણજીની રાધા રાસ બિહારીમાં મંગળા આરતી ઉતારે અને 8 વાગ્યા સુધીમાં 64 માળા થઈ ગઈ હોય. 8 વાગ્યા સુધીમાં હજી આપણે પથારીમાં સૂતા હોય તો એની મહામંત્રની 64 માળા થઈ ગઈ હોય. 64 માળા હરે કૃષ્ણ મહામંત્રની અર્થાત 1 લાખ નામ હરિનામ એના લેવાઈ ગયા હોય. આપણી તો જે ઊંઘ મીઠી થયેલી હોય. ગુડાકેશ પ્રભુ છે, આપણા જ સમાજના છે. કયું ગામ છે પ્રભુજી? રોજિદના. 3 થી 3.5 કલાક સુવે છે. 10, 10:30 સુવે અને 1-1:30 વાગે જાગી જાય. રોજની 128 માળા કરે પ્રભુજી મહામંત્રની. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બોલો, આ આખો અવડો મોટો મંત્ર 108 વાર બોલે ને ત્યારે 1 માળા થાય. અને આવી 128 કરવાની, અને એની કરતા મોટી વાત પછી રોજ કરવાની. અમારે એક સાઉથ આફ્રિકાના મહારાજજી છે, પ્રભુપાદજીના શિષ્ય છે ભક્તિ તીર્થ મહારાજ. એ પણ સાઉથ આફ્રિકાના હતા અને એમના શિષ્ય અત્યારે વર્તમાનમાં છે ભક્તિ ધીર દામોદર સ્વામી મહારાજ. સાઉથ આફ્રિકાના છે, વેસ્ટ ઇન્ડિઝ, એવું એનું શરીર આપણે જે સાઈડ હોય એ રીતનું. તમે સાચું નહીં માનો, 15 મિનિટ સુવે છે. કેટલી મિનિટ? 15 થી 20 મિનિટ. 12 વાગે એ સુવા માટે રૂમમાં જાય છે અને 12:30 માળા લઈને બેસી ગયા હોય. અડધી કલાક એ રૂમમાં જાય છે
હવે એમાં એ કેટલું સૂતા હોય ની તો કોઈને ખબર નથી, એના શિષ્યોને પણ. શરીરમાં થાક હોય એને ઉતારવો તો ખરી ને, તો બપોરે 1 કલાક માલિશ કરાવે એના શિષ્યો કરે, અને સાંજે 1 કલાક માલિશ થાય. આનાથી શરીરમાં જે થાક છે એ ઉતરીને શરીરને આરામ મળી જાય. આપણે સૂઈએ શું કામ? શરીરને આરામ મળે એટલા માટે. તો એ 2 કલાક માલિશ કરાવી લે, આનાથી જ એના શરીરને પૂરતો આરામ મળી જાય છે. પછી સુવાના નામે 15 મિનિટ, 12:30 થી સવારે 4 વાગ્યા સુધીમાં માળા થઈ જાય. 4 વાગે મંગળા આરતીમાં જાય, 9 વાગ્યા સુધી મંદિરે હોય. પછી એનું આખા દિવસનું શેડ્યુલ છે. ભાગવત એટલા કલાક વાંચે, ચૈતન્ય ચરિતામૃત લોકોને મળવાનો સમય છે બપોરે 12:30 થી 4 વાગ્યા સુધી. સાઉથ આફ્રિકાનું શરીર છે. એટલે આજે પણ શું કામ હું તમને વાત એ કરું છું કે શરીરમાં જેમ સાત્વિકતા વધતી જાય એમ શરીરમાંથી નિંદ્રા અને ભોજન દૂર જતા જાય, બુદ્ધિ પવિત્ર થતી જાય. તો ક્યાં વાત હતી? હા, હરિદાસ ઠાકુરની હું તમને વાત સંભળાવતો હતો. હરિદાસ ઠાકુર 1.5 કલાકમાં એનું બધું જ આવી જતું. 22.5 કલાક સુધી ભજન કરતા. અને ખ્યાતિ એટલું બધું ભજન કરવા વાળા કોઈ મહાપુરુષ હોય તો સ્વાભાવિક છે કે એની લોકો વાહ વાહ કરે, એની વંદના કરે, અને એનો આદર કરે, એનું સન્માન કરે. અને એ સમયે રામચંદ્ર ખાન કરીને એ ગામનો જમીનદાર હતો. અને એને જ્યારે જોયું કે હું આખા ગામનો અવડો મોટો જમીનદાર, ગામમાં સૌથી ધનવાન વ્યક્તિ, અને મારી પ્રત્યે લોકોનો જેટલો આદર નથી એટલો આદર તો આ હરિદાસ ઠાકુર, જેની પાસે રહેવા માટે એક ઝૂંપડી સિવાય કાંઈ છે નહીં, ભોજનની વ્યવસ્થા નથી, ભિક્ષા માંગીને ખાય છે, અને આવા બાવાની એટલી બધી કિંમત, લોકો એટલું બધું આદર અને એટલું બધું સન્માન આપે છે, તો એનાથી આ વાત સહન ન થઈ. તો એક ત્યાંની એક વેશ્યા હતી પિંગલા, એને કીધું કે કોઈ પણ રીતે તું આ જો હરિદાસ ઠાકુરને બદનામ કરી દે, તારી માયા તારા મોહ પાશમાં ફસાવીને એને બદનામ કરી દે, તો મુહ માગી કિંમત આપીશ. અનુલી સ્ત્રી હતી, કહે છે કે ભાઈ આવાને તો કેટલાયને મેં બરબાદ કરી નાખ્યા, મારી માટે ડાબા હાથનો ખેલ છે. અને રાત્રિના સમયે એકાંતમાં હરિદાસ ઠાકુરની કુટીરે ગઈ. હરિદાસ ઠાકુર બેસીને માળા લઈને હરિનામ જપ કરતા હતા. એ ત્યાં ગઈ અને ત્યાં તુલસી મહારાણીનો એક ક્યારો હતો. તુલસી મહારાણીને પ્રણામ કરીને ત્યાં બેઠી. હરિદાસ ઠાકુર જપ કરી રહ્યા છે, અને એને જોયું, એના હાવભાવ જોઈને સમજી ગયા કે ભાઈ આનો ઈરાદો સહી નથી. તો જે મહામંત્ર જપ કરતા હતા માળા ઉપર, તો થોડો ઉચ્ચ સ્વરથી કરવા માંડ્યા. હરે કૃષ્ણ 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 હરે હરે. શું કામ? એ જ ભાવથી કે આના કાનમાં ભગવાનનું નામ જાશે તો આની બુદ્ધિ કંઈક પવિત્ર થશે, સુધરશે. થોડો સમય બેઠી પછી હરિદાસ ઠાકુર કહે છે કે દેવી, હું શું તમારી સેવા કરું? તો એ કહે છે કે ઠાકુર, તમારું આ યુવાન શરીર, તમારી સુંદરતા જોઈને હું તમારાથી આકર્ષિત છું, તમે મારી ઈચ્છાને પૂર્ણ કરો. હું તમારી પાસે બહુ મોટી આશા લઈને આવી છું, આવી નવી વાતો કરી. હરિદાસ ઠાકુર કહે છે કે દેવી, તમે મારા અતિથિ થઈને આવ્યા છો, અતિથિઓની સેવા કરવી તો ધર્મ છે, પણ મારો નિયમ છે કે મેં જેટલી સંખ્યામાં માળા કરવાનું વ્રત લીધું છે એ હજી પૂરું નથી થયું, તો તું થોડી વાર પ્રતીક્ષા કર, મારી માળા પૂરી થાય પછી હું તારી ઈચ્છાને પૂર્તિ કરીશ. હરિદાસ ઠાકુર મહામંત્ર જપમાં સવાર થઈ ગઈ, અંજવાળું થવા માંડ્યું, અને જોયું તો સ્ત્રી હતી. પછી ત્યાંથી ઊભી થઈને વહી ગઈ. બીજે દિવસે ઠીક એ જ સમયે રાત્રિએ પાછી આવીને બેઠી. હરિદાસ ઠાકુર કહે છે કે દેવી, આજ તો હું અવશ્ય તારી ઈચ્છાને પૂરી કરીશ, બસ થોડી પ્રતીક્ષા કર. અને બીજે દિવસે પણ હરિદાસ ઠાકુર આખી રાત્રિ હરિનામ કરતા રહ્યા, અને સાંભળતા સાંભળતા અને જપ કરતા કરતા સવાર થઈ ગઈ, અંજવાળું થયું તો પાછી વહી ગઈ. અને ત્રીજે દિવસે નક્કી કરીને આવી કે આજ તો હું ગમે એમ કરીને કાર્ય કરીને જ રહીશ. અને આવીને બેસી. હરિદાસ ઠાકુર કહે છે કે દેવી, આજ હું તને પાકું વચન આપું છું કે આજ હું તને નિરાશ નહીં કરું, આજ તારી ઈચ્છા પૂરી કરીશ.
અને બેઠી. રાત્રિનો સમય છે. હરિદાસ ઠાકોર મંદ મંદ સ્વરમાં મહામંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા છે અને સ્ત્રી બેઠી છે. અને બેઠી બેઠી જેવી રાત્રિ પૂરી થવામાં આવી ત્યાં સુધીમાં તો એની બુદ્ધિ પરિવર્તન થઈ ગઈ. 3 દિવસથી હરિદાસ ઠાકુર જેવા મહાન સંતના મુખેથી નીકળતું ભગવાનનું મંગલમય નામ આખી રાત્રિ એના કાનમાં જઈ રહ્યું છે. આંખોથી એ મહાન સંતના દર્શન કરી રહી છે. અને એનું ફળ આવ્યું કે ત્રીજે દિવસે સવાર થાય એ પહેલા તો એની બુદ્ધિ એવી થઈ ગઈ કે હરિદાસ ઠાકુરના પગમાં પડી ગઈ ને કહે છે કે મને માફ કરી દે. હું તો આવી રીતે તમને બદનામ કરવા માટે અહીંયા આવતી હતી, પરંતુ તમારા મુખમાંથી નીકળતું ભગવાનનું નામ સાંભળી મારી બધી વાસનાઓ સમાપ્ત થઈ ગઈ. મને મારી જાત ઉપર પશ્ચાતાપ થઈ રહ્યો છે. મને મારા પાપ ઉપર પોતાની ઉપર જ ઘૃણા થઈ રહી છે કે ધિક્કાર છે આવા પાપમય જીવનને. હે ઠાકુર, હવે કૃપા કરીને તમે મને સહી માર્ગ બતાવો. હરિદાસ ઠાકુર કહે છે કે દેવી, તું પહેલે દિવસે આવી ત્યારથી જ હું તારો વિચાર, તારો ઈરાદો સમજી ગયો તો. એ જ ક્ષણે મને મનમાં વિચાર આવ્યો હતો કે આ સ્થાન છોડીને હું બીજે વયો જાઉં, પણ તારો ઉદ્ધાર થાય એ જ ભાવનાથી હું 3 દિવસ સુધી અહીંયા રોકાણો. હરિદાસ ઠાકુરે માળા આપી, કાનમાં મહામંત્ર સંભળાવ્યો અને કીધું દેવી હવે અહીંયા જ રહે અને અહીંયા રહીને તું ભજન કર, તને નિશ્ચિત ભગવાનની પ્રાપ્તિ થાય છે. હરિદાસ ઠાકુર ત્યાંથી નીકળી ગયા અને વેશ્યા હતી એ જ પર્ણકુટીરમાં રહીને આખો દિવસ માળા લઈને બેસે ત્યાં સુધી કે એને મુંડન કરાવી નાખ્યું, વાળ પણ કઢાવી નાખ્યા અને આખો દિવસ હરિનામ કરે ને એટલું પવિત્ર જીવન થઈ ગયું કે પ્રસિદ્ધ વૈષ્ણવી હેલ મહાંતિ બડ બડ લોક તાર દર્શને તે યાંતિ. પૂરા પ્રદેશમાં એક મહાન વૈષ્ણવીના રૂપમાં એની ખ્યાતિ થઈ ગઈ અને મોટા મોટા સાધુઓ એનો સંગ કરવા માટે, એના દર્શન કરવા માટે આવવા માંડ્યા. અચ્છા, તમને લોકોને યાદ રહ્યું કે આ બધી કથાઓ મેં તમને શું કામ સંભળાવી? આપણી વાત ક્યાંથી ક્યાં સુધી પહોંચી? આપણી વાત હતી કે આપણા જીવનમાં ભગવાનની ભક્તિ રૂપી, ભગવાનના ભજન રૂપી સહી સારથી આપણને મળી જશે તો ભક્તિના બળથી, ભજનના બળથી આપણી બુદ્ધિ એટલી પવિત્ર થઈ જશે કે પછી ગલત કાર્યમાં નહીં જાય, ગલત સ્થાનમાં નહીં જાય, કુમાર્ગ ઉપર નહીં જાય, વ્યસનોમાં નહીં જાય, અસત કાર્યોમાં નહીં ફસાય. અને એના આ બધા મેં તમને પ્રમાણો કીધા કે કેવા કેવા પાપી વ્યક્તિ પણ ભગવાનના ભજનના બળેથી મહાન સંત, સાધુ, મહાત્માઓ થઈ ગયા. તો સારથીનું એક કાર્ય મેં તમને કીધું. સારથીનું પહેલું કાર્ય કે રથને સહી દિશામાં ચલાવો, સહી સ્થાન પર લઈ જાઓ. અને સારથીનું હજી એક કાર્ય, કેટલા વાગ્યા? હજી છે ને ટાઈમ? તો સારું છે, હવે હવા આવતી હોય અને તમને ઊંઘ આવે ને એટલે તમારે છે ને કાંઈ કરવાનું નહીં, ઉભા થઈને ફોક્સ બંધ કરી દેવાનું, સુઈ જવાનું. આ કોણ જોવે છે આપણને? કથા કેવા વાળા કીધા કરશે. આમ શૂટિંગ ઉતારવા જેવું છે. સાત્વિક, આ મુંબઈમાં તો આપણે સપનું જ ને કે આવી મોકળાશમાં બેઠા બેઠા આપણે સત્સંગ કરતા હોઈએ ને આવું પવિત્ર સાત્વિક વાતાવરણ હોય. આ પીપળો છે ને? હા, આ પીપળાની રાત્રિના સમયે એક જ ઝાડ એવું છે કે જેની નીચે સૂઈએ કંઈક બેસી શકાય, પીપળ. કારણ કે બીજા બધા વૃક્ષો તો રાત્રિના, દિવસે તો ઓક્સિજન શુદ્ધ હવા છોડે પણ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે. પણ પીપળ છે 24 કલાક કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે ને શુદ્ધ ઓક્સિજન છોડે. તો કદાચ કથામાં ઊંઘ આવતી હોય તો આ લાભ તો મળશે જ, આમાંથી શુદ્ધ હવા. અને પ્રસાદમાં શું હતું? તો ખમણી લાવ્યા છો, સેવડો પેંડા છે. હવા તો તમારા લોકો બેસશે પૂરું નહીં કરીએ ત્યાં સુધી. તો આપણે સારથીનું એક કાર્ય છે. એક હજી આપણે વાત ચાલી રહી છે. સ્વયં ભગવાન રામચંદ્ર
વિભીષણજીની સામે કહી રહ્યા છે કે ઈશ ભજન સારથી સુજાના, જીવન રૂપી શરીર રૂપી રથને સહી દિશામાં ચલાવવા વાળો કોઈ સાચો બુદ્ધિમાન સારથી હોય તો એ છે ઈશ્વરનું ભજન. અને એમાં આપણે સારથીનું એક કાર્ય જોયું અને સારથીનું બીજું અને મુખ્ય કાર્ય છે કે રથીની રક્ષા કરવી, રથની સુરક્ષા કરવી, અથવા તો રથ ઉપર જે સવાર છે એ રથીની સુરક્ષા કરવી એ સારથીનું સૌથી મોટું કાર્ય છે. તમે જો આપણે એ જ મહાભારતની જે વાત કરી, ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી થઈને બેઠા છે, તો અર્જુનના રથની કઈ રીતે સુરક્ષા કરતા? એક કથા તમને સંભળાવું કે આમ તો ભગવાને પદ પદ ઉપર અર્જુનના રથની સુરક્ષા કરી છે, પણ કર્ણનો એક પ્રસંગ આપણે સાંભળીએ કે કર્ણ પાસે એક ઇન્દ્રદેવ દ્વારા દીધેલી શક્તિ હતી જે અમોઘ હતી. કર્ણનો જન્મ થયો એ સમયે જન્મતાની સાથે જ કર્ણ કુંડલ અને કવચ સાથે જન્મ્યા હતા. અને જ્યાં સુધી એના શરીર ઉપર એ કવચ અને કુંડલ છે ત્યાં સુધી કર્ણને કોઈ મારી ન શકે. તો એક દિવસ ઇન્દ્રદેવ બ્રાહ્મણના રૂપમાં આવે છે અને કર્ણ પાસેથી કવચ અને કુંડલ દાનમાં માંગી લે છે. કર્ણ દાનવીરના રૂપમાં પ્રસિદ્ધ હતા, જાણવા છતાં એણે ઇન્દ્રને પોતાના કવચ અને કુંડલ આપી દીધા ને એના બદલામાં ઇન્દ્રદેવે એને શક્તિ આપીને કીધું કે આ શક્તિ અમોઘ છે, આ જેની ઉપર તું ચલાવીશ પછી મનુષ્ય શું દેવતા હોય તો પણ બચશે નહીં, આ ક્યારેય વ્યર્થ ન જાય એવી અમોઘ શક્તિ છે. અને કર્ણએ એ શક્તિ ઇન્દ્ર પાસેથી પ્રાપ્ત કરી અને સ્પેશિયલ અર્જુન માટે એની શક્તિ રાખી હતી. જ્યારથી એને શક્તિ મળી છે ત્યારથી કર્ણએ નિર્ણય કરેલો છે કે આ શક્તિ હું અર્જુન ઉપર ચલાવીશ. મહાભારત યુદ્ધના 10મા દિવસ સુધી ભીષ્મ પિતા કૌરવ પક્ષના સેનાપતિ હતા અને ભીષ્મ પિતાએ સ્પષ્ટ કીધું હતું કે જ્યાં સુધી હું સેનાપતિ છું ત્યાં સુધી મારી સેનામાં કર્ણ યુદ્ધ નહીં કરે. 10મા દિવસે પિતામહ ભીષ્મ અર્જુન દ્વારા બાણોની શૈયા ઉપર સૂઈ ગયા અને પછી 11મા દિવસથી આચાર્ય દ્રોણ સેનાપતિ બન્યા અને કર્ણ હતા એ યુદ્ધ ભૂમિમાં ઉતર્યા. કર્ણ યુદ્ધ ભૂમિમાં જે દિવસથી આવ્યો, દુર્યોધન રોજ એને કહે છે કે મિત્ર તું કોઈ પણ રીતે એ શક્તિથી અર્જુનને સમાપ્ત કરી નાખ, તો આ ખોટું યુદ્ધ કરીને જાનહાનિ કરીને એટલું મોટું નુકસાન કરવું નહીં, કારણ કે પાંડવો પાસે બળ છે અર્જુનનું, અર્જુન નહીં હોય તો આપણે યુદ્ધ જીતી ગયા. અને કર્ણ પણ એ જ પ્રતીક્ષામાં છે કે ક્યારે અર્જુન સામે આવે અને ઇન્દ્રદેવ દ્વારા દીધેલી શક્તિથી અર્જુનને સમાપ્ત કરી નાખો. પણ અર્જુનના સારથી છે કે કર્ણની સામે અર્જુનનો રથ આવવા જ ન દીધો. કર્ણ આખી યુદ્ધ ભૂમિમાં ખોજતો ફરે છે કે ક્યાં છે અર્જુન, પરંતુ ઠાકોરજી કોઈનું કોઈ બહાનું કાઢીને અર્જુનનો રથ એવી રીતે ચલાવે છે કે કર્ણની સામે આવવા નથી દેતા. અને પછી મહાભારત યુદ્ધના લગભગ 16મા દિવસે ભીમપુત્ર ઘટોત્કચ, જેને આપણે એનું નામ છે ઘટોત્કચ, પણ આપણે શું કહીએ ઘટોત્કચ, નામ સારું પાડ્યું. એક વખત આપણે સિદ્ધપુર પાલનપુર પાસે જ્યાં માતૃ ગયા છે, બિંદુ સરોવર, માતાઓનું જ્યાં શ્રાદ્ધ થાય, તો ત્યાં એક વખત કથા હતી તો ગયો હતો. તો ત્યાં બાજુમાં એક ગામ છે, દધીચી ઋષિની કથા શ્રીમદ ભાગવતમાં આવે છે કે ભગવાને દેવતાઓને ઉપાય બતાવ્યો કે વૃત્રાસુરને મારવો હોય તો દધીચી ઋષિ પાસે જાઓ, એના અસ્થિઓથી વજ્ર બનાવો અને ત્યારે વૃત્રાસુર મરશે. તો દેવતાઓ આવ્યા અને દેવતાઓના માંગવાથી દધીચી ઋષિએ પોતાનું શરીર આપી દીધું અને પછી એનાથી વજ્ર બનાવી વૃત્રાસુરનો વધ થયો. તો એ સ્થાન ત્યાં છે આપણે ગુજરાતમાં પાલનપુર પાસે, બિંદુ સરોવરથી નજદીક 2-4-5 કિલોમીટરમાં. અને એ સ્થાનનું નામ છે
દેહસ્થલી. શું નામ છે? દેહસ્થલી, અર્થાત ઈ સ્થળ કે જ્યાં દધીચી ઋષિએ પોતાના દેહનું દાન કર્યું હતું. તો શાસ્ત્ર અનુસાર નામ છે દેહસ્થલી, અને આજ એનું નામ શું છે ખબર છે? દેથળી. ક્યાં દેહસ્થલી, ક્યાં દેથળી. તો હા, ઘટુરગચ્છ યુદ્ધમાં આવ્યો અને એવું યુદ્ધ કર્યું કે શું આપણે, તમે મહાભારત સિરિયલમાં જોયું જ છે, જે હાથમાં આવ્યું એ ફેંક્યું. કૌરવ સેનાને એક દીમાં તો કચ્ચર ઘાણ કાઢી નાખ્યું. અને એમાં પણ ભગવાન કૃષ્ણએ સંધ્યા સમયે જઈને ઘટુરગચ્છ પાસે જઈને કહે છે કે વાહ પુત્ર, શું આજ તે પરાક્રમ દેખાડ્યું છે, આજ તારું શૌર્ય હતું. આ યુદ્ધ જો, મને તો એમ લાગ્યું કે જો એક રાત્રિ તું યુદ્ધ ચાલુ રાખ તો યુદ્ધ પૂરું થઈ જાય, આપણે યુદ્ધ જીતી જઈએ. પુત્ર, તું અસુર છો ને અસુરોમાં કોઈ નિયમ ન હોય, યુદ્ધના નિયમો, ધર્મના નિયમો કોઈ તને લાગુ ન પડે. એટલે મારી ઈચ્છા છે પુત્ર, કે તારી જેવો શક્તિશાળી પરાક્રમી પુત્ર હોય ને તારા પિતાઓને આવી રીતે યુદ્ધમાં સામનો, યુદ્ધનું કષ્ટ સહન કરવું પડે. આજની રાત્રિ પુત્ર તું યુદ્ધનો ફેસલો કરી નાખ. અને આ ઘટોત્કચને તેમ ચૂક સાક્ષાત પુરાણ પુરુષ જાણતો હતો, કૃષ્ણ કોઈ સાધારણ વ્યક્તિ નથી, સાક્ષાત પુરાણ પુરુષ આદિનારાયણ ભગવાન મારી પ્રશંસા કરે છે, મારા ગુણગાન કરે છે. એટલો પ્રસન્ન થઈ ગયો અને રાત્રે દ્રોણાચાર્ય શંખ ફૂંકવા જાય, યુદ્ધ વિરામનો શંખ આંચકી લીધો. આજ યુદ્ધ ચાલુ રહેશે ને રાત્રિના સમયે એવું યુદ્ધ કર્યું, એવું યુદ્ધ કર્યું કે વર્ણન છે કે અડધી કૌરવ સેનાને એક રાત્રિમાં સફાઈ કરી નાખ્યો. અને કર્ણની તો એવી સ્થિતિ કરી, માંડ માંડ ત્યાંથી જીવતો રહીને ભાગ્યો કર્ણ. દુર્યોધન આવ્યો કર્ણ પાસે કે મિત્ર, તું કોઈ પણ રીતે ઇન્દ્રદેવની શક્તિથી આને તું સમાપ્ત કરી નાખ. કર્ણ કહે છે કે અરે તું શું કહે છો મિત્ર, તું જાણતો નથી કે શક્તિ તો આપણે અર્જુન માટે રાખેલી છે. અરે ભાઈ, આ જીવતા છોડશે તો તું અર્જુન ઉપર ચલાવીશ ને, એના નામ નામ સત્ય કરી નાખશે. અને નો છૂટકે, કોઈ ઉપાય ન રહ્યો ત્યારે મજબૂર થઈને કર્ણને ઇન્દ્રદેવ દ્વારા આપેલી શક્તિ ઘટોત્કચ ઉપર ચલાવવી પડી. પણ એટલો વીર હતો કે શક્તિ લાગતાની સાથે પોતાનો શરીર એટલો વિસ્તારિત કરી દીધો અને એવી રીતે પડ્યો કે પડતાની સાથે જે થોડીક બચી હતી ને એમાંથી અડધા ઉપર સેના ઉપાડી લીધી કૌરવોની. રાત્રિના સમયે જ ઘટોત્કચ તો વીર ગતિને પ્રાપ્ત થઈ ગયો. કૌરવ સેનામાં એક બાજુ દુઃખ પણ છે કે જે શક્તિના ભરોસે યુદ્ધ જીતાવાની આશા હતી, શક્તિ ન રહી. પણ એક બાજુ સુખ પણ છે કે બચી ગયા કોઈ પણ રીતે. 17મા દિવસ મહાભારત યુદ્ધ 18 દિવસ ચાલ્યો, એમાં 17મા દિવસની સવાર પડી, 16મા દિવસની રાત્રિએ ઘટોત્કચ મૃત્યુ પામ્યો. 17મા દિવસનો સૂર્યોદય થયો, શંખનાદ થયો અને આજ સીધો જ અર્જુનનો રથ કર્ણની સામે. રોજ કર્ણ ગોતતો, આજ અર્જુનનો રથ ઠાકુરજી ગોતતા ગોતતા કર્ણની સામે આવ્યા. એ જ દિવસે કર્ણનું પણ રામ નામ સત્ય. 17મા દિવસની હવે એક ઘટના તમને સંભળાવી દઉં. કર્ણ પાસે હજી એક એવું બાણ હતું, નાગ બાણ હતું. એ પણ અમોઘ હતું. કર્ણ એનું જે ઘરમાં મંદિર હતું, પૂજાનું સ્થાન હતું, ત્યાં એમાં એ નાગબાણને રાખતો અને ભગવાન સાથે એની પણ આરતી પૂજા રોજ કરતો. અને બાણ ઉપર પણ કર્ણને એટલો જ ભરોસો ને એટલો જ વિશ્વાસ હતો જેટલો વિશ્વાસ અને જેટલો ભરોસો ઇન્દ્રદેવ દ્વારા દીધેલી શક્તિ ઉપર હતો. અને આજ કર્ણ યુદ્ધ કરવા માટે અર્જુનની સામે 17મા દિવસનું યુદ્ધ બંને વચ્ચે ધમાસાન ચાલી રહ્યું છે. અને અંતમાં કર્ણએ પોતાનું એ નાગ બાણ હતું એ બાથામાંથી કાઢ્યું અને ધનુષ્ય ઉપર ચડાવે તે બાણનો પ્રભાવ મહાભારતમાં વર્ણન છે કે હજી કર્ણએ બાણ એ તીર છોડ્યું નથી, ખાલી ધનુષ્ય ઉપર ચડાવ્યું છે ત્યાં તો આકાશમાં વિષની લપેટો ઉઠવા માંડી. આખું આકાશ વિષની જ્વાળાઓથી લીલુંછમ થઈ ગયું. અને કર્ણએ એ તીર હતું અર્જુનના ગળાનું નિશાન લીધું છે ચલાવવા માટે.
તો કર્ણના સારથી એ વખતે બનેલા હતા શલ્ય, અને શલ્યએ કીધું કે કર્ણ, હું જાણું છું કે આ તારું બાણ છે અમોઘ છે, પણ તું હજી એક વખત નિશાન લઈ લે. અને કર્ણ કહે છે કે શલ્ય, મદ્ર નરેશ, તમે જાણો છો કર્ણ એક જ વખત નિશાન લે છે, બીજી વખત લેતો નથી. અને ત્યારે શલ્ય કહે છે, કર્ણ, હું પણ જાણું છું કે તારું નિશાન ક્યારે વ્યર્થ જતું નથી, તું એક જ વખત નિશાન લે છો, પરંતુ ઈ પણ કાન ખોલીને સાંભળી લે, સામે અર્જુનના સારથી જે બની બેઠા છે ને દ્વારકાધીશ છે, એટલા માટે હજી સાવધાન થઈને ફરીવાર નિશાન લઈ લે. પણ કર્ણ અહંકારમાં કહે છે, કર્ણ એક જ વાર નિશાન લે છે, અને કર્ણનું બાણ અર્જુનના ગળાનું લક્ષ્ય લઈને છૂટ્યું. છૂટતાની સાથે જ મોટા મોટા પહાડો, આખી પૃથ્વી કાંપવા માંડી, આખી સૃષ્ટિનું વાતાવરણ વિસ્મય થઈ ગયું. એટલું ભયંકર ઉગ્ર થઈ ગયું કે પૂરી પૃથ્વી ગરમ થઈ ગઈ વિષની જ્વાળાઓથી. અને અર્જુનના ગળા પાસે બાણ પહોંચી પહેલા ઠાકુરજીએ પોતાનું વજન વધાર્યું, તો રથ હતા એના પૈડા હતા એ 1 ફૂટ ભૂમિમાં ઘૂસી ગયા, અને આગળ પોતાની કોણીના પ્રહારથી ઘોડાની પીઠ ઉપર કર્યો, તો 4 ઘોડા હતા એ ગોઠણિયા પર થઈ ગયા. અર્જુનના ગળાનું નિશાન લઈને નીકળેલું કર્ણનું બાણ હતું એ અર્જુનનો મુકુટ લઈને વીર. નહીં તો એ દિવસે પણ અર્જુનની પ્રાણ રક્ષા સંભવ નહોતી. તો આપણે વાત તો મુખ્ય આપણી વાત હતી કે સારથીનું કાર્ય છે કે રથીની સુરક્ષા કરવી કોઈ પણ રીતે. અને આપણને પણ જો જીવનમાં ભગવત ભજન રૂપી સારથી મળી જશે તો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ભજનનું બળ જ આપણી સુરક્ષા કરશે, આપણા લોકોની રક્ષા કરશે. અને શાસ્ત્રોના કેટલા પ્રસંગો છે, પ્રહલાદજીને મારવા માટે હિરણ્યકશિપુએ શું શું નથી કર્યું. પ્રહલાદજીએ શું એક પણ અસ્ત્ર શસ્ત્ર ઉઠાવ્યું? કોણે રક્ષા કરી પ્રહલાદજીની? પ્રહલાદજીની રક્ષા કરી રામ નામ. એની પાસે રામ નામ સિવાય કોઈ બળ નહોતું. પાંડવોના જીવનમાં કેટલી વિપત્તિઓ આવી, કોણે રક્ષા કરી? ભગવાનના ભજનના બળેથી જીવનના મોટા મોટા સંકટોમાંથી, મોટા મોટા વિઘ્નોમાંથી પાંડવો હતા એ બચી ગયા. નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર જો, મીરાબાઈને વિષ આપવામાં આવ્યું પણ કઈ રીતે બચ્યા. આજે જ અમારા પ્રભુજી સંભળાવતા હતા કે ભીમને ઝેર ખવડાવીને કૌરવોએ ગંગાજીમાં ફેંકી દીધા, પણ ભગવાનની કૃપાના બળેથી મરવાની જગ્યાએ 10,000 હાથીઓનું બળ લઈને પાછા આવ્યા. બધી કથાઓ તો બહુ સરસ છે. એક નાની એવી તમને સત્યશાસ્ત્રની ઘટના સંભળાવું, પછી આપણે પૂરો કરીએ આજનો સત્સંગ. પણ બહુ સાંભળવા જેવી ને એની પર ચિંતન અને મનન કરવા જેવી કથા છે. એક રાજા થયા, રાજાનું નામ મને સ્મરણમાં નથી આવતું. તો મનમાં થોડો રાજા હતો, એ શું કહેવાય, એક લોભી અને ક્રૂર પ્રકૃતિનો હતો. તો એને જોયું કે પડોશના જે રાજા છે એટલા સમર્થ અને શક્તિશાળી નથી. તો એણે પોતાના મંત્રીઓ સાથે મળીને યોજના બનાવી કે પડોશનું જે રાજ્ય છે એની પર આક્રમણ કરીને રાજાને મારીને એનું રાજ્ય આપણા રાજ્યમાં ભેળવી દઈએ. અને બહુ મોટી યોજનાપૂર્વક યુદ્ધ કર્યું, અને યુદ્ધ ઘણા દિવસ ચાલ્યું. અંતમાં એની યોજના સફળ પણ થઈ. બાજુનું જે રાજ્ય હતું ત્યાંના રાજા હતા એ વીરગતિને પ્રાપ્ત થયા, અને આ રાજા હતો જે ક્રૂર હતો એ યુદ્ધ જીતી ગયો. તો હવે થયું એવું કે જે રાજા હતા એ તો બાજુના જે રાજ્યના રાજા હતા એ તો વીરગતિ પામ્યા, પણ એનો એક રાજકુમાર હતો, એકનો એક છોકરો હતો, અને ઉંમર પણ એવી કોઈ ખાસ હતી નહીં, 15-17 વર્ષ કદાચ હશે કે 18-20 વર્ષની હશે. તો આ જે રાજા હતો જેણે યુદ્ધ જીત્યું હતું એ પોતાના મંત્રીઓને બોલાવીને કહે છે કે બાજુનું રાજ્ય ઉપર તો લગભગ આપણો અધિકાર થઈ જ ગયો છે, હવે બસ એક કંટક છે કે ત્યાંનો જે રાજકુમાર છે એ બચી ગયેલો છે, અને એને ઉપાડી લઈએ એટલે એ રાજ્ય છે આપમેળે આપણું થઈ ગયું.
તો એ રાજા મંત્રીઓને પૂછે છે કે એક નાના એવા રાજકુમારને મારવા માટે ફરીવાર યુદ્ધ કરવું ને એટલું મોટું નુકસાન થાય ને એટલી મોટી જાનહાનિ થાય એની કરતા વગર યુદ્ધે જ કોઈ ષડયંત્ર પૂર્વક એ રાજકુમારને મારી નાખવામાં આવે તો વગર નુકસાને આપણું કાર્ય બની જાય. હવે એવી મંત્રણા એ પોતાના સેનાપતિઓ અને મંત્રીઓ સાથે કરે છે અને આ બાજુ જે રાજાનું મૃત્યુ થઈ ગયું છે અને એની જે પત્ની છે રાજમાતા રાજરાણી એ વિચાર કરે છે કે દુશ્મનોએ મારા પતિને તો મારી નાખ્યા પણ એ મારા પુત્રને પણ છોડશે નહીં. કારણ કે પહેલાના સમયની ક્ષત્રિય પરંપરા જ આ હતી કે કોઈ રાજા યુદ્ધમાં મરાઈ જાય તો પછી એના પરિવારમાં પણ કોઈને બચવા દેવામાં નહોતા આવતા, બધાને લઈ લે, નાના છોકરા હોય કે એના ભાઈ બંધુ, કારણ કે આગળ જતા કોઈ બદલો લેવાનો પ્રયાસ ન કરે. તો એ જ રાણીને ભય હતો કે આ લોકો મારા પુત્રને પણ હવે જીવિત છોડશે નહીં અને રાજ્યમાં નથી કોઈ એવા બળવાન સેનાપતિ, નથી કોઈ એવા મંત્રી કે નથી કોઈ એવા યોદ્ધા કે જેના બળના ભરોસે અથવા તો જેની ઉપર વિશ્વાસ કરીને હું મારા પુત્રને સુરક્ષિત કરી શકું. રાણી બહુ વિચાર કરવા છતાં એને કોઈ ઉપાય બતાવ્યો નહીં કે જેનાથી મારા પુત્રની સુરક્ષા થાય. અને ત્યારે એને જીવનમાં કરેલા સત્સંગથી આજ એને જીવનમાં સત્સંગ કામ આવ્યો. રાણી થોડી શ્રદ્ધાળુ હતી તો એણે સત્સંગ દ્વારા વારંવાર સાંભળેલું કે આ જગતમાં ભગવાન કરતા પણ કોઈ મોટું હોય, ભગવાન કરતા પણ કોઈ શક્તિશાળી હોય તો એનું નામ છે. આખા જગતમાં જ્યારે જ્યારે વિપત્તિ આવે છે, મનુષ્યની વાત શું કરવી, દેવતાઓ ઉપર, ઋષિઓ ઉપર, સિદ્ધો ઉપર, ધર્મ ઉપર, પૃથ્વી ઉપર પણ જ્યારે વિપત્તિ આવે છે, સંકટ આવે છે, ત્યારે આ બધા જ ભેગા મળીને ક્ષીર સમુદ્રના તટ પર જાય છે, ભગવાન શ્રી હરિને પુકારે છે અને ભગવાન જ કૃપા કરીને આ લોકોને સંકટ અને દુઃખમાંથી છોડાવે છે. તો અને ઈ ભગવાન કરતા પણ સમર્થ અને શક્તિશાળી એનું નામ છે. તો હવે હું પણ મારા પુત્રની રક્ષા બસ હરિનામ પ્રભુના આશ્રયથી જ કરીશ. શું મનમાં રાણીએ વિચાર કર્યો? સત્સંગમાં સાંભળેલી વાત આજ એને કામમાં આવી. ઘણીવાર એવું થાય કે આપણે કથા સાંભળી હોય પછી આપણને કાંઈ યાદ ન રહે, પણ જ્યારે જીવનમાં એવી સ્થિતિ આવે ને ત્યારે એ સત્સંગના શબ્દો યાદ આવે કે આપણે આમ સાંભળ્યું હતું, આપણે આમ કરવું જોઈએ. તો રાણીએ શું કર્યું કે પોતાના દીકરાને કોઈ પણ રીતે સમજાવીને કે કંઈક લાલચ આપીને, કંઈક ડરાવીને માળા કરાવે, 2-4 માળા કરાવે, ઘડી પાછી થોડું ઘણું કંઈક કીર્તન કરાવે, સવારથી લઈને સાંજ સુધીમાં જેટલું થાય એટલો પ્રયાસ કરીને કોઈ પણ રીતે બાળકને કંઈક 2-4 ભગવાનના નામ માળા કરાવી, કંઈક કીર્તન કરાવવા, આવું કાંઈ ને કાંઈ કંઈક સારું સારું ખવડાવીને, કંઈક લાલચ વસ્તુની આપીને કોઈ પણ રીતે કરાવતી. કારણ કે છોકરા છે કે પ્રેમથી ભજન કરે નહીં, આપણે લોકો ઓવડા ગઢા થયા તો પ્રેમથી નથી કરતા, બાળકો કેમ કરવાના? પણ લાલચમાં કરે તો એ પણ કઈ ખોટું નથી ભાઈ. લાલચમાં કરેલું પણ, હું કાલ જ અમારે કથા સંભળાવતો હતો, એક મુસ્લિમ ભક્ત થયા ફરીદ. હવે એની માં હિન્દુ પરિવારની હશે કદાચ, તો એ ફરીદ નાનો એવો બાળક હતો ને એને ગોળ બહુ પ્રિય હતો. તો એની માએ કીધું કે બેટા ફરીદ, તું રામજીનું નામ લઈશ તો રામજી તને ગોળ આપશે. શું કીધું? કે તું રામનું નામ લઈશ તો રામજી પ્રસન્ન થઈને તને ગોળ આપશે. તો ફરીદ નાનો એવો બાળક હતો, તો માની વાત સાંભળીને આસન ઉપર બેસી જતો ને 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક બેસીને આંખ બંધ કરીને રામ 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 બોલ્યા કરતો. અને એની માં શું કરતી કે આંખ બંધ કરીને ફરીદ રામ 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 કરતો ને એ સમયે આસનની નીચે એક નાનો એવો ગોળનો ટુકડો મૂકી દેતી. એટલે ફરીદ જ્યારે આંખ ખોલે જોવે ગોળ, અરે આ તો સાચું રામજીએ મને ગોળ આપ્યો.
હવે બાળક હોય એટલે એને તો લાલચ જાગે કે નહીં ભાઈ, ગોળ મળ્યો એટલે એની શ્રદ્ધા ઓર વધી. ફરીદ 15 મિનિટમાંથી અડધી કલાકે આવ્યો, અડધી કલાકમાંથી કલાક આવ્યો, કલાકમાંથી 2 કલાક આવ્યો. અને જેમ જેમ ફરીદ વધારે બેસે ને રામ રામ લે એની માય બુદ્ધિમાન જેટલું વધારે બેસે ને એટલો મોટો ગોળનો ગાંગડો આસન નીચે મૂકી દે. એટલે ઓલાને એમ થાય કે ઓહો મને સાચું રામજી ગોળ આપે છે. અને આવી રીતે ગોળ ખાતો ખાતો ગોળની લાલચે રામ રામ કરતો કરતો ફરી થોડો મોટો થયો, ધ્યાન વધતું ગયું. અને એક દિવસ તો એવો આવ્યો કે ફરી સવારમાં બેઠો આસન પર અને આંખ બંધ કરીને રામ 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 બોલતા બોલતા સાંજ પડી ગઈ. અને એની માએ જોયું કે આજ તો ફરીદ મારો દીકરો સવારનો બેઠો છે, સાંજ થઈ ગઈ તો આંખ ખોલતો નથી. તો બહુ મોટું એક શું કહેવાય પહેલી ને ઓલું બાઉલ, આખું બાઉલ ભરીને ગોળ ત્યાં મૂકી દીધો બાજુમાં. અને ફરીદ પાસે જઈને હલાવીને કહે છે, ફરીદ તો આજ માનો રામજીના રૂપનું ધ્યાન કરતો મુખથી રામ રામ બોલતો બોલતો એટલો તલ્લીન થઈ ગયો છે કે એને એ પણ ખબર નથી કે હું સવારનો બેઠો છું ને આજ સાંજ પડી ગઈ. જેવો માએ હલાવ્યો, બેટા ફરીદ જાગ, જો આજ તો તે એટલું રામનું નામ લીધું, રામજી એટલા પ્રસન્ન થયા કે જો તું કેટલો મોટો આખું બાઉલ ભરીને તારી માટે ગોળ આપ્યો. અને ત્યારે ફરીદે આંખ ખોલી અને કીધું માં હવે તારા ગોળની જરૂર નથી, હવે રામજી જ એટલા મીઠા લાગવા માંડ્યા છે કે હવે એની પાસે તારો આ ગોળ મોળો છે. ગોળની લાલચમાં રામ રામ કરતો કરતો એ મહાન સંત થઈ ગયો. અમારા પ્રભુજી બેઠા છે, બલરૂપા ગૌરાંગ પ્રભુ. તમે લોકો આગલા વર્ષે, આની પહેલાના વર્ષે નવરાત્રીના 9 દિવસ સીતામઢીમાં કથા હતી બિહારમાં, જ્યાં સીતાજીનો જન્મ થયો છે. જનક મહારાજનો જે મહેલ છે એ સ્થાન જનકપુરમાં છે, પણ જે સ્થાન ઉપર જનકજી હળ ચલાવતા હતા અને જમીનમાંથી સીતાજી પ્રાપ્ત થયા એ સ્થાન ભારતમાં છે. અને એટલા માટે જ આખા જિલ્લાનું નામ છે સીતામઢી. તો ત્યાંના એક ગામમાં કથા હતી નવરાત્રીના 9 દિવસ. તો અમારે પ્રભુજીએ ત્યાં સાંજે કથાનો સમય તો સાંજે રાત્રે 8 થી 11 હતો અને સવારમાં રોજ 2 કલાક કીર્તન કરતા, આસપાસના ગામમાં પ્રભાત ફેરી કરતા. અને પ્રભુજીએ સમય રાખેલો સાંજે 5 થી 6 છોકરાઓ માટે માળા કરવાનો રાખેલો. છોકરાઓને આવવાનું, નાના છોકરાઓને, અને જે આવે 1 માળા 2 માળા કરે છોકરાઓ, 15-20 મિનિટ બેસે અને પછી બધાને 2-3 ચોકલેટ આપતા. ચોકલેટ એટલે આમ સારી, આમ મેલડીની એવી બધી, આમ ઓલી 25 પૈસા વાળી નહીં, સારી ક્વોલિટી. તો લગભગ 50-60 છોકરાઓ રોજ ચોકલેટ માટે આવતા ને 2 માળાઓ કરતા. પછી આ ગયાની આગલા વર્ષની વાત કરું છું. પછી ગયા વર્ષે હમણાં 2 મહિના પહેલા પાછા એ લોકો ફરીવાર આ વખતે પણ નવરાત્રીમાં કથા માટે બોલાવ્યા હતા તો ગયા હતા. તો પ્રભુજીને એમ થયું કે આ વખતે કંઈક નવું કરીએ. આ વખતે ચોકલેટની જગ્યાએ બિસ્કિટ રાખ્યા. ક્રીમ વાળા બિસ્કિટ આવે ને, ઓલા વેનીલા ફ્લેવર ને ચોકલેટ ફ્લેવર ને બધા અલગ અલગ ફ્લેવરના ક્રીમ વાળા બિસ્કિટનું એક પેકેટ આપવાનું. અમારા અરવિંદ પ્રભુ જેવા કોઈ હોય પૈસા આપે તો ત્યાં બધું ચાલ્યા કરે. બિસ્કિટ ને બધું આમાં ઘરના નથી વાપરતા. અમારી પાસે આવા 4-5 છે જે દીધા કરે. તો આ વખતે એ જ નિયમ રાખ્યો તો 5 થી 6 હરિનામ અને જે આવે એને બિસ્કિટનું એક પેકેટ દેવાનું. તો ગયા વર્ષે 2-3 ચોકલેટ આપતા તો 50-60 છોકરાઓ આવતા હતા. આ વખતે બિસ્કિટના પેકેટ આપ્યા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ, બિસ્કિટ આપે છે ક્રીમ વાળા, તો રોજ કેટલા છોકરાઓ આવતા હશે? આમ તમને કેટલા અનુમાન લગાડો. રોજ 300 છોકરાઓ આવતા અને અડધી થી પોણી કલાક બેસીને માળા કરતા, નાના છોકરાઓ. શું કામ? એને હરિનામમાં કોઈ રુચિ નહોતી, બિસ્કિટ માટે.
બિસ્કિટની લાલચે પણ ભગવાનનું નામ તો લે છે. ઈ આમ તો આપણે દુકાને 10 રૂપિયાનું મળે, પણ આ લોકો ડાયરેક્ટ ગોડાઉનમાંથી લાવતા તો 4 રૂપિયાનું ઈ બિસ્કિટનું એક પેકેટ આવતું. 4 રૂપિયામાં અડધો પોણો કલાક ઈ નાના નાના નિર્મળ અને શુદ્ધ પવિત્ર બુદ્ધિના બાળકો ભગવાનનું નામ લેતા હોય તો બહુ સસ્તાનો સોદો છે ભાઈ. હરિદાસ ઠાકુરની મેં જે હમણાં તમને કથા સંભળાવી ને, વૈશ્યાનું જીવન પરિવર્તન કરી દીધું, એના જીવન ચરિત્રમાં લખ્યું છે કે દ્રવ્ય દિયા બાલકેર લે આવું હરિનામ. છોકરાઓને દ્રવ્ય દિયા, કંઈક ને કંઈક વસ્તુ દઈને હરિનામ બોલાવરાવતા. કારણ કે છોકરાઓને નથી ખબર, પણ બોલાવવાળાને તો ખબર છે ને કે ભગવાનનું નામ કોઈ પણ રીતે જીહવા ઉપર આવશે તો મંગલ જ થાય છે. અગ્નિ એક સાધારણ વસ્તુ છે, આપણે જાણતા અડીએ કે અજાણતા અડીએ એ દજાડે. વિષ છે એક પ્રાકૃતિક વસ્તુ છે, જાણી જોઈને પ્રેમથી પીએ તોય મરીએ ને અજાણતા કોઈ પાઈ દે તોય મરીએ. આ બધી સંસારની લૌકિક વસ્તુ પણ કોઈ પણ રીતે પોતાનો પ્રભાવ દેખાડતી હોય તો પછી ઠાકોરજીનું નામ તમે કોઈ પણ રીતે લ્યો, સમજીને લ્યો, પ્રેમથી લ્યો, અજાણતા લ્યો, લાલચથી લ્યો, એ શું મંગલ નહીં કરે? એટલા માટે જ રામાયણમાં ગોસ્વામીજીએ લખ્યું, ભાય કુભાય અલખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ. ભાઈ કુભાઈ અનખ આલસ, કોઈ પણ રીતે ભગવાનનું નામ લઈશું તો દસો દિશાઓમાં મંગલ જ થાય છે. પણ આજ દુર્ભાગ્ય એ છે કે આવું ભગવાનનું, રામનું, કૃષ્ણનું મંગલમય નામ છોડીને આપણે ક્યાં ક્યાં ભટકી રહ્યા છીએ. ક્યાં વાત હતી? હા, ઈ રાજમાતાએ પોતાના રાજકુમારને ઈ ભગવાનના નામનું કીર્તન કરાવે છે. શું કામ? પ્રેમથી નહીં, સુરક્ષા માટે, મારા પુત્રની રક્ષા થાય ઈ ભાવથી ઈ રાજકુમારને કીર્તન કરાવે છે. અને હવે થયું એવું કે ઈ રાજ્યની સીમા ઉપર, રાજ્યના સીમાડે વન હતું, એમાં એક મહાત્મા રહેતા હતા, નામનિષ્ઠ સંત હતા. આખી રાત્રિ બેસીને માળા કરતા. તો અચાનક એના હૃદયમાં એક સ્ફૂર્ણા જાગી, એને એક પ્રેરણા મળી, અંદરથી અવાજ આવ્યો, શું કે આ રાજ્યનો રાજા છે, અત્યંત ક્રૂર છે, અને આ પડોશી રાજ્યનો જે રાજકુમાર છે એને મારવાનું ષડયંત્ર કરી રહ્યો છે. કારણ કે મહાત્માની જે પર્ણકુટીર હતી બંને રાજ્યની સીમા ઉપર જ હતી. તો મહાત્મા વિચાર કરે છે કે આ રાજ્ય, એનો રાજકુમાર અનાથ છે, એના પિતા નથી, અને એક બાળકની રક્ષા કરવી સાધુ તરીકે મારો ધર્મ છે. તો શું કરવું? તો મહાત્માએ રાત્રિમાં જ આખી યોજના બનાવી લીધી અને સવાર થતાની સાથે જ ઓલા પેલો જે ક્રૂર રાજા હતો એની પાસે ગયા, અને ત્યાં જેવા પહોંચ્યા તો ઓલો રાજા તો એ મહાત્માને જાણતો હતો, એનું નામ બહુ પ્રસિદ્ધ હતું, સિદ્ધ મહાત્મા હતા. બહુ સ્વાગત સત્કાર કરીને, પ્રણામ કરીને આસન પર બેસાડ્યા. પોતાના પરિવારના બધા લોકોને બોલાવ્યા, કીધું કે મહારાજને પ્રણામ કરો, આશીર્વાદ લ્યો. અને એવામાં એ રાજાની રાજકુમારી આવી, જે યુવાન અને બહુ અતિ સુંદર હતી. અને રાજકુમારી જેવી મહાત્માની સામે આવી. રાજાએ કીધું, બેટા મહારાજના ચરણોમાં પ્રણામ કર અને આશીર્વાદ લે. અને જેવી રાજકુમારી નજદીક આવી તો મહાત્મા એક દ્રષ્ટિએ રાજકુમારીની સામે જોઈ રહ્યા. એટલા આસક્ત અને મોહિત થઈ ગયા એના રૂપ ઉપર કે રાજાને બોલાવીને કહે છે કે રાજા, જો ભાઈ મેં વિવાહ કર્યા નથી, આજીવન એકાંતમાં રહ્યો, પરંતુ હવે ગઢપણ આવ્યું. અત્યાર સુધી તો મેં મારું બધું કાર્ય હાથે કર્યું, પરંતુ હવે ગઢપણમાં કોણ સેવા કરશે? તો મને એવો વિચાર આવે છે કે આ તારી રાજકુમારી સુંદર છે, મારે યોગ્ય છે, હું આની સાથે વિવાહ કરી લઉં અને ગઢપણમાં અમારી સેવા કરશે. તો તારી રાજકુમારીનો હાથ તું મને આપી દે. રાજાને પરસેવો છૂટી ગયો. ક્યાં ગઢા મહાત્મા, ક્યાં ઓલી નાની એવી રાજકુમારી. પણ રાજાને એમ થયું જો ના પાડીએ તો મહાત્માનો કાંઈ ભરોસો નહીં, શાપ દઈને આપણું બધું જ નષ્ટ કરી નાખે. તો રાજાએ બુદ્ધિ ચલાવી અને કહે છે કે મહારાજ,
મારી દીકરીને તમારી જેવા મહાન સિદ્ધ તપસ્વી સાધુ પતિ મળે તો મારી દીકરીનું સૌભાગ્ય અને મારું સૌભાગ્ય, પરંતુ મેં એક પ્રતિજ્ઞા કરી છે અને પ્રતિજ્ઞા તમે પૂરી કરો તો મારી દીકરીનો હાથ તમને દેવામાં મને કાંઈ વાંધો નથી. શું પ્રતિજ્ઞા? તો રાજા તરત જ મોતી લઈને આવે છે, 2 મોતી, સાચા મોતી, એક જ સરખા બંને હતા, અને કહે છે કે મહારાજ, મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે આવા સાચા મોતી આ જ કલરના અને આ જ સાઈઝના જે 108 લાવીને આપે એની સાથે હું મારી દીકરીના વિવાહ કરીશ. એટલે રાજાને એમ થયું કે મહાત્માને કાંઈ મળવાના નથી ને કાંઈ પાછા આવવાના નથી. તો મહાત્માએ કીધું કાંઈ વાંધો નહીં રાજા, હું લઈને આવીશ, પણ એક વાત યાદ રાખજે, કદાચ આવવામાં મારે થોડું વહેલું મોડું થયું તો પછી એમ નહીં કહેતો આને કલાકાર લેવા જો. ઓલો ડાળી હોય છે, સુગંધ આવે છે કે વાસ કેવી મારે. ક્યાં પહોંચ્યો? ભૂલવાડી દીધો. હા, રાજા યાદ રાખજે, આવવામાં થોડું વહેલું મોડું થયું તો બાનું નહીં કાઢતો કે તમારે મોડું થયું તો મેં રાજકુમારીના વિવાહ બીજે કરી દીધા. રાજાને બંધવી નીકળ્યા અને મહાત્મા ગયા. મનમાં વિચાર કરે કે ભાઈ, સાચા મોતીઓ તો સમુદ્રના પેટાળમાં છે, તો સમુદ્ર પાસે જઈને પ્રાપ્ત કરું. સમુદ્રના તટ ઉપર જઈને ઉભા રહ્યા. મહાત્માએ વિચાર કર્યો કે આને પ્રાર્થના કરું, સમુદ્ર મને મોતી આપે. આ વાત તો સંભવ નથી, કારણ કે ત્રેતાયુગમાં સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ 3 દિવસ સુધી બેઠા, ઉપવાસ કર્યો, પ્રાર્થના કરી, એની પ્રાર્થના ન સાંભળી. જ્યાં સુધી રામજીએ આંખ લાલ ન કરી ત્યાં સુધી એની વાત ન સાંભળી, આપણી વાત કઈ રીતે માને? તો મહાત્માએ શું કર્યું? એમ કમંડળથી સમુદ્રનું જળ પાણી ભરી ભરીને કિનારે ફેંકવા માંડ્યા કે આ કમંડળથી સમુદ્રને ખાલી કરી નાખો. એટલે સમુદ્રના જે દેવતા છે વરુણ દેવ, એને જોયું ભાઈ આ મહાત્મા સાધુ કરે છે શું? એટલે એક સાધારણ વ્યક્તિના રૂપમાં ત્યાં આવ્યા અને પૂછ્યું મહારાજ આ તમે શું કરો છો? તો કે જોતો નથી શું કરું છું? આ કમંડળથી સમુદ્રને ખાલી કરું છું. આ કમંડળથી? તો કે હા, થઈ જશે. કેમ નહીં થાય? અરે પણ કઈ સમુદ્રથી, આ કમંડળથી સમુદ્ર ખાલી થઈ જાય? અરે ભાઈ, તું સંતોને, સાધુ સંતોને સાધારણ સમજમાં. હા, અમારા જ પરંપરાના એક મહાત્મા થયા અગસ્ત્ય મુનિ, રામજીનું નામ લઈને ખોબામાં ભરીને આખો સમુદ્ર પી ગયા. હા, તો આ કમંડળથી ખાલી નહીં થાય, પણ તું જોતો નથી કે એક કમંડળ સાથે મારા મુખમાંથી રામજીનું નામ નીકળે છે, રામ નામના બળે કે હું આ સમુદ્રને ખાલી કરી નાખીશ. એટલે વરુણદેવ મૂંઝાણા, ભાઈ આ મહાત્માઓનો કાંઈ ભરોસો નહીં, શું કેમ શું કરે. એટલે એને કીધું કે મહારાજ પણ પેલા ઈ તો તમે કહો તમારે આ સમુદ્રને ખાલી શું કામ કરવો છે? મહારાજે 2 મોતી કાઢ્યા. આવા મોતી મારે 108 જોતા છે. આ સમુદ્રને ખાલી કરીને એના પેટાળમાંથી કે આવા મોતી હું લઈશ. તો કે વગર સમુદ્ર ખાલી કરે એમનામ જ તમને આવા 108 મોતી મળી જાય તો? મહાત્માએ કમંડળ ફેંક્યું કે તો થોડો હું મૂર્ખ્યો છું કે ગધા મજૂરી કરું. અને સમુદ્ર વરુણ દેવ હતા, એને સમુદ્રની એક એવી લહેર આવી કે આખો તટ હતો એ મોતીઓથી ભરાઈ ગયો અને કીધું કે મહારાજ આ બધા જ તમારી માટે છે, લઈ લ્યો. મહાત્મા કે ભાઈ મારે બધા જોતા નથી, મારે 108 જોતા છે. એની પાસે જે 2 હતા એનાથી મેળવીને ગોતીને 108 એક સરખા લીધા અને તરત જ સ્પીડથી એ રાજા પાસે આવ્યા અને રાજાના હાથમાં કહે છે કે રાજા આ 108 ની હાલે 110, 2 તારા ને 108 મારા, 110 ગણી લે. અને રાજા જોયું મોટા બધા એક જ હરખા, કોઈ ફરક નહીં. એટલે રાજાને એમ થયું કે હવે શું કરવું? એટલે રાજા પાછો ફર્યો. રાજા વાજાની તો ભાઈ તો કે મહારાજ જો આ તો બરોબર છે, મારી દીકરીના વિવાહ માટે મેં જે પ્રતિજ્ઞા લીધી હતી એમાંથી એક તમે સાચી કરી. લે હજી એક બાકી છે કે ઈ પૂરી કરી દો ને તો પછી કે કોઈ પછી વાંધો નથી મારી દીકરી તમને દેવામાં. તો કે બોલ જલ્દી શું બીજી પ્રતિજ્ઞા છે? તો એ રાજા કહે છે કે મહારાજ મેં એવો સંકલ્પ કર્યો છે કે મારો સૌથી મોટો જે શત્રુ હોય એને એની ખોપરી લાવીને કોઈ મને દે
એની સાથે હું મારી દીકરીના, મારી રાજકુમારીના વિવાહ કરીશ. કોણ છે તારો સૌથી મોટો શત્રુ? મારો સૌથી મોટો શત્રુ બાજુના રાજ્યનો જે રાજકુમાર છે ઈ છે. એની ખોપરી લાવીને આપો, પછી મને કાંઈ વાંધો નથી. રાજાને એમ થયું કે આપણું કામ થઈ જશે. મહાત્મા કહે છે કાંઈ વાંધો નહીં, જાઉં છું. બાજુના રાજ્યમાં ગયા. રાજરાણીએ બહુ સ્વાગત કર્યું. મહારાજ, આ જીવનમાં એટલા વર્ષો પછી પહેલી વખત તમારા દર્શન થયા. મહાત્માએ કીધું કે હા દેવી, હું તમારા રાજકુમારને લેવા માટે આવ્યો છું. કેમ મહારાજ? મારે એની આવશ્યકતા છે. પડોશના રાજા એ મારી પાસે એ દક્ષિણામાં માંગ્યો છે. રાણી કહે છે કે મહારાજ, ઈ તો સમજતો, પણ મારા રાજકુમારને મારવા માટે કે દિવસનો ષડયંત્ર મને ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા છે કે રાજા રાજકુમારને મારવા માટે નાના પ્રકારના ષડયંત્રોની રચના કરે છે. પણ હું તમને ના નહીં કહું, કારણ કે મેં સત્સંગથી સાંભળ્યું છે, સાધુ તે હોય ને કારજ હાનિ. સંતોના સંગથી કોઈનું અનિષ્ટ થતું નથી. આ તો મેં તમને એની યોજના કીધી. બાકી તમે રાજકુમારને લઈ જાઓ, તમારી જે ઈચ્છા હોય, તમારા ભરોસે હું છોડું છું. તમને જે ઉચિત લાગે એ કરજો. મહાત્મા કહે છે કે દેવી તમે ચિંતા ન કરો. અને રાજકુમારને લઈને મહાત્મા હતા એ રાજાની પાસે આવ્યા ને કહે છે કે આલે, તે ખોપરી માંગી હતી ને આખો લઈને આવ્યો. તે ખોપરી માંગી હતી, આખો લઈને આવ્યો આ રાજકુમાર. પણ એક વાત યાદ રાખજે, આનો વાળ વાંકો થયો, તારા રાજ્યની ભૂમિ જેટલા પ્રદેશમાં, જેટલા એરિયામાં છે ને એટલી ભૂમિ ઉલટી કરી નાખી છે. અને હવે જલ્દી, મારે મોડું થાય છે, બહુ તે ભટકાયો. પેલા મોતી ગોતવામાં દિવસો ગયા, પછી આમાં ગયા. હવે જલ્દી અહીંના જ બ્રાહ્મણોને બોલાવી મંડપની રચના કરીને અત્યારે ને અત્યારે આજને આજ મારા વિવાહની તૈયારી કરે. આજને આજ જ વિવાહ કરીને ઘરે જાય છે. અને પછી તો રાજા પાસે કોઈ બહાનું વધ્યું નહીં. સેવકોને લગાડ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, બધા યજ્ઞ મંડપ તૈયાર થયા અને વિવાહની તૈયારીઓ થઈ ગઈ. બ્રાહ્મણ દેવ આવ્યા, કન્યા પધરાવો સાવધાન. અને રાજકુમારીને લઈને આવે. અને મહાત્મા પેલા રાજાને બોલાવીને કે એ રાજા, અહીંયા આ તારી રાજકુમારી તે મને પ્રેમથી આપી નથી. તો શું? તો તારી શરત પૂરી કરીને મેં એને જીતી છે. રાજાને શું કે છે? આ તારી રાજકુમારી તે પ્રેમથી મને નથી આપી, તારી શરત પૂરી કરીને મેં એને પ્રાપ્ત કરી છે. તો હવે મેં એને જીતી જ છે. તો ચાહે હું વિવાહ કરું કે બીજા સાથે વિવાહ કરાવો, તને શું વાંધો? બોલો કે કાંઈ નહીં. બોલો રાજકુમારની બાજુમાં બેઠો ઉભો તો એ બેટા અહીંયા નીકળે. હું આવડો મોટો ગઢો 80 વર્ષનો વિવાહ કરતા સારો લાગુ? 20 વર્ષનો યુવાન હતો ત્યારે કર્યા નહીં, અત્યારે કરીશ? અહીંયા બેટા. અને રાજકુમારને બેસાડ્યો વિવાહ મંડપમાં મહાત્માએ. અને ઓલી રાજકુમારી સાથે ફેરા ફેરવી દીધા. ધામધૂમથી વિવાહ થયા. પછી તો રાજાએ શું કરે? પોતાની દીકરીના પ્રેમ વશ તેને અનેક પ્રકારનું દહેજ આપીને વાજતે ગાજતે જાનને વિદા કરી છે. આ બાજુ મહાત્મા પોતાની પર્ણકુટીરે ગયા અને ઓલો રાજકુમાર હતો એ દુલ્હીને લઈને ઘરે પહોંચ્યો. જેમ વિશ્વામિત્રજી સાથે રામજી ગયા, સીતાજી લઈને આવ્યા, એવી જ ઘટના અહીંયા થઈ. બારાત વિદા થઈ અને આ બાજુ રાજાએ જેવી પોતાની દીકરીને વિદાય આપી એટલે પોતાનું આખું મંત્રીમંડળ ને સેનાપતિઓને બધાને બોલાવ્યા રાજ્યસભા. અને રાજા એ બધાની વચ્ચે કહે છે કે જો આપણા રાજ્યની સુરક્ષાની કોઈ ચિંતા નથી, આપણું રાજ્ય બધી બાજુથી સુરક્ષિત જ છે, પરંતુ બાજુનું રાજ્ય હવે આપણી દીકરીનું રાજ્ય છે. અને ત્યાં અત્યારે કોઈ એવો છે નહીં કે જે રાજ્યની સુરક્ષા કરી શકે. આપણા જમાઈ રાજા છે, અત્યારે ઉંમરમાં નાના છે, એને યુદ્ધનો અભ્યાસ નથી, અસ્ત્ર શસ્ત્રનો અભ્યાસ નથી. અને કાલ સવારે કોઈ બીજા રાજાઓને ખબર પડી કે ભાઈ આ રાજ્યનો રાજા છે, રાજકુમાર છે, એ દુર્બળ છે, તો કોઈ પણ આક્રમણ કરીને આપણા જમાઈનું, આપણી દીકરીનું રાજ્ય છીનવી લેશે. એટલા માટે આપણું સૌથી પહેલું કર્તવ્ય છે કઈ રીતે આપણે આપણી દીકરીનું, આપણા જમાઈનું રાજ્ય સુરક્ષિત કરવું. તો રાજા પોતાના મંત્રીઓ સાથે, સેનાપતિઓ સાથે ભેગો મળીને મંત્રણા કરી રહ્યા છે કે કઈ રીતે એ રાજ્યને સુરક્ષિત કરવું. અચ્છા, કથા પૂરી થઈ ગઈ. તેમ કહેશો કે આમ હોય કે અધવચ્ચે પૂરી કરી નાખી?
તમને સમજાણું આમાં કઈ કથા કહેવા પાછળનો ભાવ શું, સાર શું, શાસ્ત્રએ આ કથા શું કામ આપણી સામે મૂકી? ભગવાનના નામનું બળ આપણને દેખાડવા માટે. જે રાજકુમારને મારવા માટે એ રાજા છે એ ષડયંત્ર કરતો તો કાલ સુધી, એ જ રાજા આજે પોતાના મંત્રીઓ સાથે બેસીને વિચારણા કરી રહ્યો છે કે એ રાજ્યની સુરક્ષા આપણે કઈ રીતે કરવી. કાલ સુધી જેને મારવાની યોજના બની રહી હતી એ જ સભામાં આ જ યોજના બને છે.